Hello, friends. Myself, Swapnil Mali. I'm from Surat, Gujarat, and I am an independent distributor of Energy Kangen Water. આજે આપણે કેંગન વોટર શું છે એને એક ડેમો દ્વારા આપણે સમજીએ. આપણે અત્યાર સુધી જે પણ પાણી પીતા આવ્યા છે, આરઓ નું પાણી હોય, મ્યુનિસિપાલિટીનું પાણી હોય, ટેપ વોટર હોય અથવા બોટલ વોટર હોય, એમાં અને કેંગન વોટરમાં પ્રોપર્ટીઝમાં શું ફરક છે. જાપાનીઝ ટેકનોલોજીએ જાપાને આમાં શું એવું નવું કર્યું છે એ આપણે એક ડેમો દ્વારા જોવા માટે ભેગા થયા છે. સો વેલકમ. બિલકુલ સમય વેસ્ટ કર્યા વગર હું તરત તમને એક પ્રેઝન્ટેશન શેર કરવા માંગીશ. અહીંયા આ તમારી સ્ક્રીન ઉપર, રાઈટ. આપની કંપનીનું નામ છે એનેજિક, એન્ડ આઈ એમ એન ઇન્ડિપેન્ડન્ટ ડિસ્ટ્રીબ્યુટર ઓફ એનેજિક કેંગન વોટર. જેવું મેં તમને પહેલા કહ્યું, આ પ્રોડક્ટ જાપાનની છે. 153 કન્ટ્રીમાં જાપાન છેલ્લા 50 વર્ષથી આ પ્રોડક્ટને એક્સપોર્ટ કરી રહ્યું છે. છેલ્લા 23 વર્ષથી યુએસએ 153 કન્ટ્રીમાં સૌથી વધારે ઇમ્પોર્ટર ઇમ્પોર્ટ કરનાર કન્ટ્રી છે. છેલ્લા 10 વર્ષથી ઇન્ડિયા પણ આ પ્રોડક્ટને ઇમ્પોર્ટ કરી રહી છે. તો એવું શું છે એ આજે આપણે સમજીએ. કોઈ પણ નવી પ્રોડક્ટનું નિર્માણ ત્યારે થાય જ્યારે કંઈક જરૂરત ઊભી થઈ હોય. તો જાપાનમાં આપણે સેકન્ડ વર્લ્ડ વોર ફેરી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ જાપાનના બે શહેર હિરોશીમા અને નાગાસાકીની ઉપર અણુબોમ્બનો હુમલો કર્યો. એનાથી ત્યાં જે રેડિયેશન ફેલાયું એનાથી ત્યાંના લોકોની ઉપર, એના ડીએનએની ઉપર, સેલની ઉપર ખરાબ અસર પડી. એટલું જ નહીં, પણ જે નેક્સ્ટ જનરેશન જન્મી તે પણ ખોળખાપણવાળી આવતી થઈ. તો જાપાનીઝ ગવર્મેન્ટને 1945 થી લઈને 1950 સુધી 5 વર્ષ સુધીમાં એ રેડિયેશનની જે અસર છે, જે ખરાબ અસર છે, એ નાબૂદ થઈ નહીં. તો એમને એ ડર લાગ્યો કે જો આવું ને આવું રહ્યું તો જાપાનના નકશામાંથી હિરોશીમા અને નાગાસાકી નામના શહેર હંમેશા માટે નાબૂદ થઈ જશે. તો એમને એમની રિસર્ચરની અને સાયન્ટિસ્ટની ટીમને બોલાવી એમને ફંડિંગ કર્યું કે આના પર કંઈક રિસર્ચ કરો કે જેથી આપનું જે પહેલા જે વાતાવરણ હતું, પહેલા જે પાણી હતું, એ તરફ આપણે પાછું પ્રયાણ થાય. તો આપની હેલ્થ છે એ ત્રણ વસ્તુ છે જેને લીધે આપની હેલ્થની ઉપર અસર થાય. પહેલું છે લાઈફસ્ટાઈલ. તો લાઈફસ્ટાઈલ બધાને ખબર છે કે સવારે વહેલા ઉઠવું જોઈએ, રાતના વહેલા સૂઈ જવું જોઈએ, 6 વાગ્યા પછી બને તો જમવું નહીં જોઈએ, અને જમીએ તો સારો ખોરાક ખાવો જોઈએ, પછી યોગા કરવા જોઈએ, જીમ કરવું જોઈએ. એ બધાને ખબર છે, પણ બધામાં તે પોસિબલ નથી. બીજું, બધાનું લાઈફસ્ટાઈલ અલગ છે, એવી રીતના બધાનું કામ પણ અલગ છે, બધાનું ફૂડ પણ અલગ છે. અમુક લોકો વેજીટેરિયન, અમુક લોકો નોન વેજીટેરિયન હોય, અને લોકોનું સ્ટ્રેસ લેવલ એના કામને લીધે એ પણ અલગ છે. તો લાઈફસ્ટાઈલ અને ફૂડ એ બે વસ્તુ એવું છે જેના ઉપર કામ કરીએ તો બધા સુધી પહોંચી નહીં શકાય. એ સાયન્ટિસ્ટ અને રિસર્ચરની ટીમને લાગ્યું. ત્રીજું વસ્તુ એમને જોયું કે પાણી. તો પાણી એક એવું છે જે કોઈ પણ વ્યક્તિ છે પાણી તો પી જ છે. ઇન્ડિયાનો હોય, બહારનો હોય, વેજીટેરિયન હોય, નોન વેજીટેરિયન હોય, ઇન્ડિયાનો હોય, યુએસએ નો હોય, જાપાનનો હોય કે ચાઇનાનો હોય, ગરીબ હોય કે અમીર હોય, દરેક વ્યક્તિને પાણીની જરૂર છે. તેમને જોયું કે દરેક લોકો સુધી જો પહોંચવું અને આ રેડિયેશનની અસરને નાબૂદ કરવી હોય તો પાણી એક એવો જરિયો છે જેના ઉપર કામ કરવું જોઈએ, તો જેનાથી આપણી હેલ્થ, એ લોકોની જે હેલ્થ બગડી છે તેને સુધારી શકાય. બીજું કારણ કે પાણીની ઉપર જ કેમ એમને રિસર્ચ કર્યું. તો આપના બોડીની અંદર 75% પાણી છે અને 25%માં હવા અને ખોરાકની જરૂર છે. આટલા પ્રમાણમાં જુદા જુદા શરીરના ઓર્ગનોને આટલા પ્રમાણમાં પાણીની જરૂર છે, શુદ્ધ પાણીની. જો આટલા પ્રમાણમાં પાણી નહીં મળે અથવા ઓછું મળે તો આ ઓર્ગન ડેમેજ થાય. ફોર એક્ઝામ્પલ, આંખને 95% પાણીની જરૂર છે, શુદ્ધ પાણીની જરૂર છે. જો આટલા પ્રમાણમાં પાણી નહીં મળે તો એ ડેમેજ થાય. ડેમેજ થાય તો એ ઈશ્વરે એને જે કામ માટે એ ઓર્ગનને બનાવ્યું છે એના લેવલ ઉપર એ કામ કરી શકે નહીં, અને બીજા રોગો આપણા શરીરની અંદર આવે. રાઈટ. તો એ લોકોએ રિસર્ચરોની ટીમે જોયું કે પાણી ઉપર તો આપણે રિસર્ચ કરવું જોઈએ, પણ વર્લ્ડમાં તે ટાઈમે
અલગ અલગ 4 જગ્યા હતી જ્યાંના પાણીમાં કંઈક એવું હતું જેને એ લોકોએ મિરેકલ હિલિંગ વોટર તરીકે નામ આપ્યું. એવું કેમ નામ આપ્યું? તો ઇન્ડિયામાં ગંગાના પાણીને પવિત્ર માનીએ. આપણે આજે પણ ગંગાના પાણીને પવિત્ર માનીએ. તો ગંગા નદીના કિનારે જે લોકો રહેતા હતા, જે લોકો એ પાણી પીતા હતા, એ લોકો લાંબુ અને નિરોગી આયુષ્ય જીવતા હતા. બીજું જ જેમ હિન્દુઓ આપણા ગંગા નદીને પવિત્ર માને એવી રીતના મક્કા મુસ્લિમ લોકો જમજમના કુવાને મક્કાના જમજમના કુવાને પવિત્ર માને. એવી રીતના ફ્રાન્સમાં લોર્ડેસનું ઝરણું અને જર્મનીમાં નોર્દેન્યુનું ગુફા ત્યાં એવું પાણી આવે છે જે જેની પ્રોપર્ટીઝમાં એક્ટિવ હાઇડ્રોજન છે, નેચરલ એક્ટિવ હાઇડ્રોજન છે, નેચરલ આલ્કલાઇન છે. તો એ રિસર્ચરોને એક બેન્ચમાર્ક મળી ગયો કે આપનું જાપાનનું પાણી રેડિયેશનની ખરાબ અસરને લીધે જે ખરાબ થયું છે અને પાણીથી જ આપને 95% બોડીમાં જો પાણી છે તો પાણીથી જ આપણે એ રેડિયેશનને નાબૂદ કરી શકશું. તો એ લોકોને એક બેન્ચમાર્ક મળી ગયો. આ પાણીને એ લોકો જાપાન લઈ જઈ શકે? તો કે ના. સેમ પાણીને જો જાપાન લઈ જાય તો એ ડેડ થઈ જાય. રાઈટ? આ જ પાણી આપણા ઘરે આવે છે અને આપણે ભરીને આપણે સ્ટોર કરીએ છીએ તો પાણી ડેડ થઈ જાય છે. તો એ પાણીને એ લોકો જાપાન લઈ જઈ શકે નહીં. અને ટ્રાન્સપોર્ટનો ખર્ચો તો લાગે જ, પણ મેઇન પાણીની અંદર જે લાઈવ પ્રોપર્ટી, જે એક્ટિવ હાઇડ્રોજન છે, જે નેચરલ આલ્કલાઇન છે, એ ડેમેજ થઈ જાય. એટલે એ લોકોને એક બેન્ચમાર્ક મળી ગયો કે આપણે પાણીને આ લેવલ સુધીનું લઈ જવું છે. તો એ લોકોએ 1950 થી લઈને 1974 સુધી ઇનોવેશનમાં એ લોકોએ સમય આપ્યો. અને જેમ કોમ્પ્યુટર પહેલા મોટી સાઇઝમાં આવતા હતા એ રીતે આ મશીનનું નિર્માણ થયું 1974 ની અંદર. એ મશીન મોટી સાઇઝના હતા એટલે જાપાનની હોસ્પિટલોમાં, ગવર્મેન્ટ હોસ્પિટલોમાં એને ઇન્સ્ટોલ કરવામાં આવ્યું. ત્યાંના પેશન્ટને એ પાણી આપવામાં આવ્યું કે ત્યાંથી, અને એ પાણીની અસર એમના ઉપર કઈ રીતના થાય છે. તો એ જે 1950 થી 1974 સુધીનું જે રિસર્ચ હતું એનાથી એમને જોયું કે એ પાણી, એનું જે રેડિયેશનની ખરાબ અસર થઈ એને નાબૂદ થઈ, એનાથી જે પેશન્ટો સારા થઈ એ ઘરે જાય છે, ઘરે તો એ લોકો એ બીજું પાણી પીવાના, તો એ પાછો રોગ ઉઠરો તો નથી મારતો, બરાબર, પાછું કઈ આડઅસર તો નથી થતી. આ રીતના એમને 1974 થી લઈને 1994 સુધી 20 વર્ષ સુધી બીજું આના ઉપર રિસર્ચ કર્યું ને જ્યાં જ્યાં પ્રોબ્લેમ હતી તે ફિક્સ કર્યું. અને 1994 થી લઈને અત્યાર સુધી 50 વર્ષથી એ લોકો 153 કન્ટ્રીમાં આ પ્રોડક્ટને એક્સપોર્ટ કરી રહ્યા છે. જે પ્રોડક્ટ બની ગઈ પછી નાની સાઈઝમાં ફૂટ બાય ફૂટની, બરાબર, જે અહીંયા આપણે ફોટામાં દેખાય છે, નામ આપ્યું લેવલ લ્યુક SD501. રાઈટ? આ મશીન છે. મશીનમાં 7 પ્રકારના પાણી નીકળે છે. 7 પીએચ, અલગ અલગ પીએચ ના પાણી નીકળે છે. જે પ્રકારનું આપણે બટન દબાવીએ એ પીએચ નું પાણી એ મેઇન પાઇપમાંથી કાઢીને આપે અને પાણીનો જે બીજો ખરાબ ભાગ છે તેને બાજુની જે બીજી પાઇપ છે તેની અંદરથી બહાર કાઢી નાખે. રાઈટ? તો આપણે જે પણ અત્યારે આપણું મ્યુનિસિપાલિટીનું પાણી છે, બરાબર, એ પાણી આ મશીનની અંદર જાય અને એની અંદર એક ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસ થઈને પાણી 2 ભાગમાં તૂટે છે. એટલે આને આયોનાઇઝર કહેવાય. બરાબર? અને જે આપણે બટન દબાવીએ એ પીએચ નું પાણી આપને તરત એ કરીને આપે. એની અંદર મશીન તો ફૂટ બાય ફૂટનું છે, બહારની આપણે જોઈ લીધું બહારથી આવું છે, પણ એની અંદર જે કારીગરી છે, જે ટેકનોલોજી છે, એ ટેકનોલોજીને લીધે આ પાણી કેંગન વોટર આપના નોર્મલ પાણી કરતા અલગ બની જાય છે. તો એમાં શું છે એવું તે આપણે જોઈ લઈએ. એની અંદર ટોટલ 7 પ્રકારની પ્લેટ છે. જેને આપણે રિમોટ કંટ્રોલ હોય, રિમોટ એની અંદર જે સેલ હોય, આપણે કેવાય ને એકને ઊંડો ને એકને ચપટો કરીને મૂકીએ, મતલબ એકને એનોડ અને એકને કેથોડ, એમ પ્લસ માઇનસ એ રીતના આપણે એને મૂકીએ. એ જ રીતના આની અંદર જે 7 પ્લેટો છે, પ્લસ માઇનસ, એનોડ કેથોડ, એનોડ કેથોડ, એનોડ કેથોડ, એનોડ, એ રીતના એ 7 પ્લેટો ને મૂકવામાં આવેલી છે. અને એક ઇલેક્ટ્રિક ચાર્જ દ્વારા આ પ્લેટથી પાણી જ્યારે પસાર થાય છે આની વચ્ચેથી, તો એમાં જે નેચરલ ઇલેક્ટ્રોન્સ છે અને નેચરલ મિનરલ્સ જે છે એને ઓપ્ટિમાઇઝ કરીને આ પાણી આપણને આપે છે. આ જે પ્રોસેસ છે એને ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસ કહેવાય. હવે એની અંદર જે પ્લેટ લાગેલી છે મિત્રો, એના ઉપર ધ્યાન દેવા જેવું છે. એ પ્લેટ બનેલી છે ટાઇટેનિયમ ધાતુની. ટાઇટેનિયમ ધાતુ ક્યાં વપરાય? તો કે વિમાનની પાંખોમાં ટાઇટેનિયમ ધાતુ છે. સબમરીનની નીચેનો ભાગ એ ટાઇટેનિયમ ધાતુનો છે. આપણને એક્સિડન્ટ થાય અને આપણું હાડકું તૂટે તો ડોક્ટર આપણને 2 ઓપ્શન આપે, કાં તો એમાં જે પ્લેટ મૂકવામાં આવે તે સ્ટેનલેસ સ્ટીલની મૂકી શકાય અથવા ટાઇટેનિયમની મૂકી શકાય. તો સ્ટેનલેસ સ્ટીલની મૂકીએ તો એ આપણા બોડીના માટે પછી ખરાબ અસર કરે નહીં, એટલા માટે વર્ષ પછી એને પાછું ઓપરેશન કરીને પ્લેટ કાઢી નાખવાનું
એવી ડોક્ટર આપણને સજેસ્ટ કરતા હોય છે, જે આપણે સાંભળ્યું હશે. પરંતુ ટાઇટેનિયમની જો પ્લેટ અંદર મૂકેલી હોય તો આપણા શરીરમાં એ લાંબો સમય સુધી રહે તો પણ આપણે શરીરને કોઈ આડઅસર કરે નહીં. તો એ ધાતુ છે ટાઇટેનિયમ. તો આની અંદર જે 7 પ્લેટો છે ટાઇટેનિયમ ધાતુની છે. 1974 થી 94 સુધી આપણે જેમ જોયું કે એ લોકોએ 20 વર્ષ સુધી રિસર્ચ કર્યું આના ઉપર. તો એ લોકોએ જોયું કે જ્યારે ઇલેક્ટ્રિક ચાર્જ આપીએ છીએ તો ટાઇટેનિયમની સાથે કાર્બન ડાયોક્સાઇડ નું નિર્માણ થાય છે. તો એ આપણા બોડી માટે સારું નથી. તો એ લોકોએ ટાઇટેનિયમની ધાતુની ઉપર બીજું એવી કોઈ ધાતુની જરૂર છે જેનું પ્લેટિંગ કર્યું. એની વરખ ચરાવી. તો એ ધાતુ જે બીજું એવી ધાતુ છે જેને કાટ નહીં લાગે તો કે પ્લેટિનમ, સોનું. સોનું અને એમાં પણ સૌથી સારું સોનું પ્લેટિનમ, સફેદ સોનું. એની આના ઉપર વરખ ચરાવેલી છે. અને એટલે આની લાઈફ 25 વર્ષની થઈ ગઈ છે. એક વખત આપણે આ મશીન લીધું, એની 5 વર્ષની વોરંટી, મેન્યુફેક્ચરિંગ વોરંટી જાપાનની એનર્જી કંપની દ્વારા મળે છે. એ 5 વર્ષમાં કંઈ પણ થાય તો મશીન સીધું રિપ્લેસ થાય. અને એની લાઈફ 15 થી લઈને 25 વર્ષ સુધી, મતલબ 25 વર્ષ સુધી આ પ્રોડક્ટ આપણને એવું ને એવું પાણી કરીને આપી શકે એવી આની લાઈફ છે, જે ટેકનોલોજી છે. નંબર 2, જે આપણે બીજું ધ્યાન રાખવા જેવું છે, આ જે ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસથી જે પાણીમાં જે નિર્માણ થઈ રહ્યું છે અને આ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીને ISO 13485 મેડિકલ ગ્રેડ ડિવાઇસનું સર્ટિફિકેશન મળેલું છે. આ સર્ટિફિકેટ કોને મળે? તો કે જે મેડિકલ ગ્રેડ ડિવાઇસ બનાવતી કંપની હોય એને કમ્પલસરી દર વર્ષે આ ISO 13485 નું સર્ટિફિકેટને રિન્યુ કરાવવાની જરૂર પડે ક્વોલિટી માટે. જેમ ISO 9001 હોય, બીજા ISO 19000 હોય, એવી રીતના ISO 13485 ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ફોર ક્વોલિટી આપના પ્રોડક્ટને મળેલું છે. કે મેડિકલ ગ્રેડ ડિવાઇસ આ છે એટલા માટે. અને જે મેડિકલ ગ્રેડ ડિવાઇસ બનાવતું હોય એ દરેક કંપનીએ ISO 13485 નું સર્ટિફિકેશન લેવું પડે. બીજું, આપણે જેમ જોયું કે આપનું જે પણ આપણે નોર્મલ અત્યારે જે પણ પાણી પીએ છીએ એ જ પાણી આ મશીનની અંદરથી પસાર થાય છે. એનોડ અને કેથોડની એના પર પ્રક્રિયા થાય છે અને ઇલેક્ટ્રોનિકલી ચાર્જડ થાય છે. ત્યારે પાણીને 2 ભાગમાં તોડે છે. એ જ પાણીને આપનું આયોનાઇઝર 2 ભાગમાં તોડી નાખે છે. જે એનોડ છે ત્યાંથી એક કેંગન વોટર કરીને આપણને પાણી કરીને આપે છે. અને જે એનો છૂટો પડેલો ભાગ છે, જે એસિડિક પાણીની અંદર જે એસિડિક ભાગ છે અથવા જે એવા મિનરલ છે જે આપણા બોડીની આઉટસાઇડ બોડીના માટે જરૂરી છે, એને કેથોડની તરીકે એને કેથોડની સાઈડ, મતલબ કે બીજો જે પાઇપ છે તે છે એને આપણને બહાર કાઢીને આપે છે. હવે આપણી બોડીના અંદર એક છે અને આપની બોડીનો બહારની સાઈડ છે. તો આપની અંદરની જે બોડીની સાઈડ છે એના માટે જરૂરી મિનરલ્સ છે મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ અને આયરન. અને એ જ રીતે આપના પાણીની અંદર જે ક્લોરીન નાખેલું હોય છે મ્યુનિસિપાલિટીએ, તો ક્લોરીન, નાઇટ્રાઇટ, સલ્ફેટ અને કાર્બોનેટ, આ બધા જે પણ મિનરલ્સ છે એને બીજા પાઇપ દ્વારા એને અલગ પાડી દેવામાં આવે છે. એટલે બોડી માટે જે જરૂરી મિનરલ્સ છે, આપણે CBC નો રિપોર્ટ કરાવતા હોઈએ, ડોક્ટર આપણને કે આપણે માંદા પડીએ ત્યારે CBC નો રિપોર્ટ કરે, તેની અંદર પોટેશિયમ અને કેલ્શિયમની માત્રા કેટલી છે એ ચેક કરવામાં આવે. એવી જ રીતના જે ઇલેક્ટ્રોલાઇટ્સનો રિપોર્ટ ડોક્ટર આપણને પ્રિસ્ક્રાઇબ કરતા હોય, જેની અંદર આ જરૂરી મિનરલ્સ મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને સોડિયમ શરીરમાં કેટલા પ્રમાણમાં છે એની એ લોકો માત્રા જોતા હોય. અને પછી જો એમાં ડેફિશિયન્સી હોય તો એના માટે એ લોકો દવા આપે ડોક્ટર. તો આપણું પાણીની પહેલી પ્રોપર્ટી એ છે કે કેંગન વોટરમાં આ મિનરલ્સ ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસ દ્વારા ઓપ્ટિમાઇઝ કરીને કેંગન મશીન આપણને કરીને આપે છે. તો આ એનો પહેલી પ્રોપર્ટી છે, જે સાદા પાણી આપણે જે નોર્મલ પાણી પીએ છીએ એના કરતા કેંગન વોટરને અલગ બનાવે છે. આગળ વધીએ, બીજી 3 પ્રોપર્ટી છે જે કેંગન વોટરને બીજા નોર્મલ વોટર કરતા અલગ બનાવે છે, સ્પેશિયલ બનાવે છે. એ છે માઇક્રોક્લસ્ટર, બીજું એન્ટીઓક્સિડન્ટ અથવા એક્ટિવ હાઇડ્રોજન અને ત્રીજું નેચરલ આલ્કલાઇન. આપણે આ 3 પ્રોપર્ટીને 1 બાય 1 જોઈએ. પહેલા આપણે જોઈએ માઇક્રોક્લસ્ટર. માઇક્રો એટલે નાનું અને ક્લસ્ટર એટલે જૂથ. તો આપણે જે અત્યારે જે પણ પાણી પીતા હોઈએ એના મોલેક્યુલ 15 થી 20 મોલેક્યુલ જેટલું જાડું પાણી છે. આ જ પાણીને જો આપણે ગરમ કરીએ તો એના મોલેક્યુલ તૂટે. મતલબ 15 થી 20 મોલેક્યુલના પાણીને જો આપણે 1 કલાક ગરમ કરીએ તો એ ગરમ કરેલું ઉકાળેલું જે પાણી છે એ 18 થી 20 મોલેક્યુલ જેટલું પતલું થાય. તો આપણું એનર્જી કેંગન વોટર ઇલેક્ટ્રોનિકલી ચાર્જ કરીને
એ પાણીને 5 થી 6 મોલેક્યુલ જેટલું પતલું કરીને આપે છે. બરાબર છે. અને આ એક સાબિત કરનારા એક ડોક્ટર છે, ડોક્ટર વિક્ટર રાયસ, જેમને પાણીની ઉપર પીએચડી કરી છે. એમને અલગ અલગ પાણીઓ લીધા, ટેપ વોટર, વેલ વોટર, સ્પ્રિંગ વોટર, બોટલ્ડ વોટર, આરો વોટર બધા, અને સાથે કેંગન વોટર લીધું. એમને એમની થેસિસની અંદર એમને અલગ અલગ આ પાણી જે લીધા તેના ઉપર એમને એક સ્ટડી આપી અને પીએચડી થયા એના ઉપર કે આપણે જે પણ નોર્મલ જે પણ અત્યારે પાણી પીએ છીએ તે આપણા બોડી સુધી 15% જ પહોંચે છે. બાકીનું યુરિન દ્વારા અથવા પરસેવા દ્વારા બહાર નીકળી જાય છે. જ્યારે કેંગન વોટર આપણા બોડીને 85 ટુ 95% મતલબ 6 ટાઈમ્સ મોર આપણા દરેક સેલ સુધી પહોંચે છે અને એને હાઇડ્રેશન પૂરું પાડે છે. તો આપણે એક ડેમો દ્વારા જોઈએ ડોક્ટર સાહેબે જે કીધું છે એને, રાઈટ? આપણે 2 ગ્લાસ લઈએ છીએ. એકમાં આપણે જે અત્યાર સુધી જે પણ પાણી પીતા હોઈએ છીએ તે લઉં છું, એટલે એસએમસી નું પાણી અથવા આરઓ નું પાણી, બરાબર. અને એકની અંદર કેંગન વોટર 9.5 પીએચ નું લઉં છું, રાઈટ. આપણે હળદર લઈએ છીએ. હળદર એટલા માટે કે હળદરના સેલ અને આપણા બોડીના સેલ એક જેવા છે, રાઈટ. અને આ ડોક્ટરે પણ ગ્રીન ટી ને પછી જીરું પછી હળદર આ ત્રણના ઉપર એમને થેસિસમાં લીધું છે. તો આપણે હળદર લઈએ છીએ 2 ગ્લાસમાં એક સરખી આપણે હળદર લઈએ છીએ. ખાલી આપણે પાણી ચેન્જ કર્યું છે, એકમાં સાદું પાણી લીધું છે અને એકમાં કેંગન વોટર લીધું છે. જોઈએ ડોક્ટરે શું કીધું છે કે આપણે જે સાદું પાણી છે એ આપણા બોડીને 15% જ પહોંચે છે, રાઈટ. તો આપણે જોઈએ હળદરને એબ્ઝોર્બ કરી શકે છે કે નહીં અને શું કરે છે તે આપણે જોઈએ. જો મિત્રો, કોઈ ફરક દેખાય છે? હળદર આપણે બંનેમાં એક સરખી લીધી અને ખાલી પાણીમાં ચેન્જ કર્યો છે, જેમ આપણા ડોક્ટર વિક્ટર રાયસે કીધું એમ. નોર્મલ વોટર છે એમાં હળદરે એબ્ઝોર્બ થવી છે, પણ એ એબ્ઝોર્બ થતી નહીં, 15% જેટલી જ એબ્ઝોર્બ થઈ, બાકી બધી નીચે બેસી ગઈ. જ્યારે કેંગન વોટરમાં 85 ટુ 95% સુધી એબ્ઝોર્બ થઈ ગઈ, રાઈટ. એટલે જે ડોક્ટરે કહ્યું, ડોક્ટર વિક્ટર રાયસે, કે આપણે પાણી જે કેંગન વોટર છે 85 થી 95 6 ટાઈમ્સ મોર એબ્ઝોર્બ થઈ રહ્યું છે, રાઈટ. હવે આપણે આ જ વસ્તુ આપણે હળદર ને આપણે શાકમાં નાખીએ અને શાકમાં પાણી જ્યારે હોય અને ગરમ થાય એટલે શાકનો કલર કયો થાય? હા, એટલે હળદર એના ઓરિજિનલ કલરમાં આવી જાય, ત્યાં એબ્ઝોર્બ થઈ જાય, રાઈટ. પણ આપનો ગ્રીન ટી આપણે લઈએ, ગ્રીન ટીને આપણે ગરમ પાણીમાં એ એબ્ઝોર્બ થાય, તો આપના કેંગન વોટરને ગરમ કરવાની જરૂર નથી, કેમ કે ઓલરેડી ગરમ પાણી કરતા જે 18 થી 20 મોલેક્યુલ થાય એના કરતા વધારે પતલું છે, 5 થી 6 મોલેક્યુલનું કરીને આપે છે. તો આમાં ગ્રીન ટી ખાલી આપણે ડીપ કરશું અને એ ગ્રીન ટી બની જશે. તો આ પહેલો જે આપનો પ્રોપર્ટી હતી માઇક્રો ક્લસ્ટર. જો મિત્રો, આમાં હળદર બધી નીચે બેસી ગઈ, રાઈટ. ત્યારે આમાં બધી એબ્ઝોર્બ થઈ ગઈ. તો ડોક્ટર વિક્ટર રાયસે જેમ કહ્યું તેમ આપણી પહેલી પ્રોપર્ટી આપણને માઇક્રો ક્લસ્ટર એ અહીંથી આપણને મળે છે, રાઈટ. હવે આપણે આગળ જોઈએ. બીજી પ્રોપર્ટી છે એન્ટીઓક્સિડન્ટ. એન્ટીઓક્સિડન્ટ એટલે પહેલા આપણે સમજીએ ઓક્સિડેશન કોને કહેવાય. ઓક્સિડેશન એટલે વાતાવરણની ખરાબ અસર આપણા બોડીની ઉપર પડે તે. ફોર એક્ઝામ્પલ, આપણે માર્કેટથી કેળા લાવીએ, કાચા કેળા, તો એને આપણે 2 દિવસ રહીને પાકા થાય, પછી એના ઉપર છાંટ પડે અને પછી આ રીતના ખરાબ થઈ જાય. સફરજનના 2 ભાગ કરીએ, એકને આપણે બહાર મૂકીએ અને એકને આપણે ફ્રીઝરની અંદર, રેફ્રિજરેટરની અંદર મૂકીએ, તો જે બહાર મૂકેલું છે એના ઉપર આવો 2 મિનિટની અંદર આવું કાળું પર આવી જશે. જ્યારે જે ફ્રીઝરમાં છે તે એના ટેમ્પરેચરને લીધે ખરાબ વાતાવરણની બહારની ખરાબ વાતાવરણની અસર એના ઉપર થઈ નથી, પણ એને જ આપણે પછી બહાર કાઢીએ તો 2 મિનિટની અંદર એના ઉપર પણ આવું કાળું પરત આવી જશે. તો આને કહેવાય ફ્રી રેડિકલ અથવા ખરાબ વાતાવરણની અસર જે આપણા સ્કિન ઉપર, જે આપણા સેલ ઉપર પડતી હોય છે, બરાબર. હવે આને દૂર કરવું હોય તો એન્ટીઓક્સિડન્ટ જે પ્રોપર્ટી વાળું જે પણ ખોરાક હોય તે આપણે લેવો પડે. ફોર એક્ઝામ્પલ, 5 કિલો બ્રોકલી લેવી પડે,
અથવા 1 કિલો બ્લુબેરી અથવા 16 ગ્લાસ ગ્રીન ટી લેવું પડે. આટલું આપણે લઈએ પર ડે, મતલબ રોજ આપણે આટલું જો લઈએ તો એક દિવસ આપણા ઉપર જે ખરાબ વાતાવરણની અસર થઈ છે એને આપણે ન્યુટ્રલાઇઝ કરી શકીએ. એની જગ્યાએ 1 ગ્લાસ કેંગન વોટર, રાઈટ? તો જેટલું આમાંથી એન્ટીઓક્સિડન્ટ મળે છે એટલું 1 ગ્લાસ પાણી, 1 ગ્લાસ કેંગન વોટરની અંદર આપણને મળે છે. ઓક્સિડેશનને માપવું હોય તો એના માટે આવે ઓઆરપી ડ્રોપ્સ. એના પહેલા આપણે સમજીએ કે ઓક્સિડેશન કેમાંથી વધે અને કેમાંથી ઓછું થાય. જે ઓક્સિડેશન, જે ખરાબ વાતાવરણની અસર આપણા બોડી ઉપર પડે છે, તે કઈ કઈ વસ્તુમાં વધે અને કઈ કઈ વસ્તુથી ઓછી થાય. તો આપણે જે વાઇન પીતા હોઈએ અથવા શરાબ પીએ છે, રાઈટ, અથવા બિયર કે વોટેવર, એમાંથી આપણે +100 ઓઆરપી મળે. મતલબ એ 100 આપણું જે ઓક્સિડેશન બોડીમાં છે એને પ્લસ કરે. આરો વોટર અથવા બોટલ વોટર હોય એ +200, એનાથી વધારે ખરાબ છે. આપણને અત્યાર સુધી શું લાગતું હોય કે આપણું જે વાઇન ને એ છે, એક દારૂ છે, ઓકે, એ ખરાબ છે, પણ એના કરતા વધારે ખરાબ છે આરો વોટર અથવા બોટલ વોટર, જેમાંથી +200 ઓઆરપી, મતલબ ઓઆરપી ઓક્સિડેશન આપણા બોડીની અંદર છે એનો વધારો કરે છે. એનાથી વધારે ખરાબ છે ટેપ વોટર, જે +300 જેટલું છે. એનાથી વધારે ખરાબ કોલ્ડ ડ્રિંક્સ છે, જે +400 લઈને +800 સુધી જાય છે. અલગ અલગ બ્રાન્ડ એવી રીતના અલગ અલગ, પણ દરેક કોલ્ડ ડ્રિંક આટલું ઓક્સિડેશન ની ખરાબ અસર આપણા બોડીની અંદર પાડે છે. આવું આપણો ખોરાક હોય અને આપણે ડોક્ટરની પાસે જઈએ તો ડોક્ટર આપણને શું કે વિટામિન સી મળે તેવું આપણે ફળ ફ્રૂટ લઈએ અથવા ગ્રીન ટી પીવો. તો એમાંથી જે ઓક્સિડેશનની ખરાબ અસર થઈ છે તેને નાબૂદ થાય -100 સુધી. એનાથી વધારે આપણી તબિયત બગડે એટલે ડોક્ટર આપણને એમ કહે કે આપણે ગ્રીન શાકભાજી ખાઓ. એમાંથી આપણને -200 ઓઆરપી મળે. પછી એનાથી વધારે જો આપણી તબિયત ખરાબ થાય એટલે આપણે ડોક્ટર આપણને એડમિટ કરે અને આપણને બાટલા ચડાવે. એને કહેવાય સીઓડી લીવર હોય. એમાંથી -300 ઓઆરપી મળે. અને એનથી વધારે કેંગન વોટર એક ગ્લાસમાં -400 થી લઈને -800 સુધી અલગ અલગ પ્રોડક્ટ છે, અલગ અલગ પ્લેટ પ્રમાણે જે પ્રોડક્ટો છે એ પ્રમાણે એ ઓઆરપી, આટલું ઓઆરપી એ કેંગન વોટર આપણને આપે છે. તો આને આપણે એક ડેમો દ્વારા જોઈએ. આપણે સેમ 2 ગ્લાસ લઈએ છીએ, રાઈટ? આપણે 2 ગ્લાસ લીધા. સેમ એકમાં આપણે જે પણ આરો પાણી અથવા એસએમસી નું પાણી જે અત્યાર સુધી આપણે પીતા આવ્યા છે એ લીધું. એકમાં આપણે કેંગન વોટર લઈએ છીએ 9.5 પીએચ. હવે ઓક્સિડેશનને માપવા માટે એક ડ્રોપ્સ આવે જેને કહેવાય ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ, ઓઆરપી ડ્રોપ્સ, જે કોઈ પણ ફિલ્ટર વાળા ત્યાં આપણને મળી જાય. આપણે જેમાં જે પણ આપણે એને નાખીએ બબ્બે ટીપા બંને પાણીની અંદર, જો કોઈ ફરક નહીં પડે તો એ ઓઆરપી, મતલબ એનો જે કલર છે એઝ ઇટ ઇઝ જ રહેશે. અને જો ફરક પડે પિંક, અને જેટલા પ્રમાણમાં પિંક થાય એટલું એ ઓક્સિડેશન રિડક્શનનું પોટેન્શિયલ જે આપણે ચાર્ટમાં દેખાય છે એ રીતના. તો આપણે સાદા પાણીની અંદર નાખીએ 3 ડ્રોપ્સ, અને 3 ડ્રોપ્સ આપણે નાખીએ કેંગન વોટરની અંદર, રાઈટ? તો આ છે, જો ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ આપણું કેંગન વોટર કેટલું આપે છે, -450 થી લઈને -850 સુધી, રાઈટ? આને આપણે સાદી ભાષામાં કહેવાય ઇમ્યુનિટી. ઇમ્યુનિટી આપે છે, રાઈટ? આપણા જે સેલ ડેમેજ થાય છે એને રિપેર કરવાનું કામ છે, એને એનર્જાઇઝ કરવાનું કામ જે આ પાણી આપણું કરે છે. આપણે ગંગાનું જે પાણી છે, બરાબર, એ ગંગાનું પાણી અથવા કોઈ પણ નદીનું ખડખડતું જે પાણી છે જેમાં નેચરલી પાણી આપણા પથ્થરો અને માટીની સાથે ઘસરાઈને નેચરલ એમાં ઇલેક્ટ્રોન પેદા થાય છે, અને આ જીવિત પાણી છે. આપણે ત્યાંથી પાણી ભરીને એની અંદર ઓઆરપી ડ્રોપ્સ નાખીએ તો એ પણ પિંક કલરના થશે, રાઈટ? આની અંદર હું ગમે એટલા ડ્રોપ નાખીશ, ડેડ વોટર છે, કેમ કે સ્ટોર્ડ વોટર છે, એમાં કોઈ એનર્જી બચી નથી, એટલે કે ડેડ વોટર છે. અત્યાર સુધી આપણે જે પણ પાણી પીતા હોઈએ, પણ આજથી હવે આપણે કેંગન વોટર પાણી પીવાનું ચાલુ કરીએ તો આપણા બોડીમાં શું અસર પડશે એ આપણે જોઈએ. યસ, બોડી તરત જ એમાં ઇમ્યુનિટી આવવાની ચાલુ થઈ જશે. બોડી તરત જ ઓઆરપી રિડ્યુસ, મતલબ જે આપણું કેંગન વોટરમાં જે ઇમ્યુનિટીનો પાવર છે એ આપણને મળવાનો સ્ટાર્ટ થઈ જશે. તો આ બીજી પ્રોપર્ટી છે એન્ટીઓક્સિડન્ટ, બરાબર, જે કેંગન વોટર આપણને કરીને આપે છે. ત્રીજી પ્રોપર્ટી છે આલ્કલાઇઝેશન. આપણા ખોરાક બે પ્રકારના છે, શાકભાજી અને એ. એક બાજુ છે આલ્કલાઇન, જે આપણને નિરોગી રાખે,
હેલ્ધી રાખે અને એમાં જ આપણે મિર્ચ મસાલા નાખીને 2 ટોનમાં ફ્રાય કરીને ટેસ્ટી બનાવવા માટે આજે જે આપણો ખોરાક કરી નાખ્યો છે, જે આપણે બીમારીઓ તરફ લઈ જાય છે, એને આપણે કરી નાખ્યો છે એસિડિક ખોરાક કરી નાખ્યો છે, રાઈટ? તો આપણે જ્યારે માંદા પડે એટલે ડોક્ટર આપણને શું કહે? તીખું તળેલું ખાવાનું બંધ કરો અને લીલા શાકભાજી ખાવાનું ચાલુ કરો, રાઈટ? કેમ? તો એ આલ્કલાઇન તરફ આપણને લઈ જાય એટલા માટે. જેમ ખોરાકની અંદર બે ભાગ છે, એવી જ રીતના પાણી પણ બે પ્રકારમાં છે. એક ટોટલ 1 થી 14 આપણું પીએચ નું પાણી હોય, જેમાંથી 1 થી 6 પીએચ જે છે એ એસિડિક છે, 7 છે એ ન્યુટ્રલ છે અને 8 થી લઈને 14 એ આલ્કલાઇન સ્ટેટ છે, રાઈટ? તો 1 થી 6 છે એ એસિડિક છે, 7 એ ન્યુટ્રલ છે અને 8 થી લઈને 14 એ આપનું આલ્કલાઇન. આ આપણે એકવાર આપણે યાદ રાખીએ અને આપણે એક ડેમો દ્વારા જોઈએ કે આપણે અત્યારે જે પણ પાણી પીએ છીએ એ આપણને એસિડિક પીએ છે કે આલ્કલાઇન. કેમ કે ખોરાકમાં આપણે જોયું આલ્કલાઇન જ ખોરાકને આપણે અ, શું કરીએ છીએ? આલ્કલાઇન જ ખોરાકને આપણે વધારે વાર બનાવીએ છીએ, 2 3 વાર ફ્રાય કરીએ છીએ, એને લીધે એને જ આપણે શું કરી નાખ્યું? એસિડિકમાં ફેરવી નાખ્યું. પણ આપણે જે પાણી પીએ છીએ એમાં એ આપણે કયા લેવલનું પીએ છીએ એ આપણે જોઈએ 2 ગ્લાસમાં ડેમો દ્વારા. 2 ગ્લાસ મેં લીધા છે, બરાબર? એ બંનેમાં આપણે જોઈએ કે આપણે જે અત્યાર સુધી જે પણ પાણી પીધો છે સાદું પાણી, બરાબર છે, એનું પીએચ આપણે ચેક કરીએ કે કયા પીએચ નું પાણી છે. અને એકમાં આપણે લઈએ છીએ કેંગન વોટર 9.5 પીએચ, રાઈટ? હમણાં જ આપણે 2 મિનિટ પહેલા જોયું કે સોડા જે છે કોઈ પણ જે એ છે આપણે કોલ્ડ ડ્રિંક્સ, બરાબર, જે બોડીમાં બહુ ખરાબ ઓઆરપી આપે છે, રાઈટ? કેટલું આપે છે? +400 થી લઈને +800, બરાબર? તો આપણે એક સોડાની ઉપર પણ આપણે એક એડ કરીએ, રાઈટ, કે સોડા શું કામ કરે છે, બરાબર? તો આપણે એક કોઈ પણ સોડા લીધી છે, રાઈટ? આપણે એને રાઈટ, આપણે એના પીએચ ચેક કરીએ કે કયા પીએચ નું આપણે છે. તો એના માટે આપણે લેશું પીએચ ડ્રોપ્સ. પીએચ ડ્રોપ શું છે? આપણે ભણવામાં આવતું હતું લિટમસ પેપર, ભૂરું પેપર, રાઈટ? કે આલ્કલાઇન છે કે એસિડિક છે આપણે ચેક કરવા માટે આપણે ભણવામાં આવતું હતું લિટમસ પેપર, ભૂરું પેપર. આ એનું લિક્વિડ ફોર્મ છે. પીએચ ડ્રોપ્સ એને કહેવાય. પીએચ એટલે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, રાઈટ? એ પણ આપણે કોઈ પણ કેમિસ્ટને ત્યાંથી મળી જશે. આપણે જોઈએ કે આપણે સાદું પાણી છે કયા પીએચ નું પાણી છે, દરેકમાં આપણે ત્રણ ડ્રોપ્સ નાખીએ. કેંગન વોટર 9.5 પીએચ જ છે, એ તો ભરેલું જ છે એ પ્રમાણે. અને આપણે ત્રીજામાં લઈએ છીએ સોડા, કોઈ પણ આપણે કોલ્ડ ડ્રિંક્સ જે પીએ છે તે. આપણે જે અત્યારે જે પણ આપણું એસએમસી નું પાણી છે તે આપણે ચેક કરીએ પીએચ ચાર્ટ ઉપરની ઉપર, તો આપણે જોઈ શકીએ છીએ કેટલા પીએચ નું છે? 6 થી 7 પીએચ, મતલબ કે સ્લાઇટ એસિડિક આપણું પાણી છે. ખોરાક પણ આપણો એસિડિક છે, પાણી પણ આપણું સ્લાઇડ એસિડિક છે, એટલે આપણું બોડી કેના તરફ સ્વાઇપ મારશે? એસિડિક તરફ. પણ જેમ આપણે જ્યાંથી શરૂઆત કરી, આપણા બોડીમાં 75% પાણી છે અને એ પાણી જો આપણે બદલી નાખીએ, આલ્કલાઇન તરફ લઈ જઈએ, તો આ કેટલાનું છે? આપણે પીએચ ચાર્ટમાં ચેક કરીએ 9 થી 10, 9.5 પીએચ નું, ને 9.5 પીએચ નું જ ભરેલું છે કેંગન વોટર, એટલે 9.5 પીએચ જ છે. અને ત્રીજું આપણે લીધું કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ, રાઈટ, જે આપણને બહુ પ્રિય હોય છે, બરાબર છે, એનું પીએચ આપણે ચેક કરીએ. પીએચ ચાર્ટની ઉપર જોશો તો 1 થી 2 પીએચ ની અંદર, મતલબ હાઈલી એસિડિક, રાઈટ? હવે આપણે અત્યાર સુધી જે પણ પાણી પીધું, પણ હવે આપણે કેંગન વોટર પીવાનું ચાલુ કરીએ તો અત્યારે આપણું બોડી, બરાબર, ભલે ને એસિડિક છે પણ 75% પાણી છે અને આપણે પાણી બદલી કરીએ અને કેંગન વોટર આજથી આપણે પીવાનું ચાલુ કરીએ તો આપણા બોડીમાં શું ફરક પડશે? જે આ ગ્લાસમાં ફરક પડ્યો. આલ્કલાઇન જોયું 8 થી 9 ની વચ્ચે આવી ગયું છે, રાઈટ? 8 થી 9 ની વચ્ચે આપણું પાણી આવી ગયું છે. તો આ શું કરે છે? પાણીને આલ્કલાઇન, આપણા બોડીને આલ્કલાઇન તરફ એ લઈ લેશે અથવા આપણને હેલ્થ તરફ એ લઈ જશે. પણ એ જ સેમ વસ્તુ આપણે જોઈએ તો શું સોડામાં એવું થાય છે? તો કે ના, રાઈટ? તો સોડા એટલી બધી ડેન્જર છે જે આપણે અહીંયા જોવાનું છે. અહીંયા આપણે નાના નાના 2 3 સવાલ લઈએ. આપણે એમ લાગતું હોય કે આજે તો ભલે હું છું તે હવેથી આજથી આપણે કેંગન વોટર પીવાનું ચાલુ કરી દો, આપણું બોડી આલ્કલાઇન છે, તો સોડા થોડીક પીવાથી શું ફરક પડશે? બરાબર, તો આપણે એ જોઈએ કે થોડીક પીવાથી એક ગુઠ્ઠી પણ આપણા બોડીને શું અસર એ કરે છે. તરત આપણા બોડીને એસિડિક તરફ ફેંકી દે છે, એનો મતલબ બીમારી તરફ લઈ જાય છે.
રાઈટ? જે કોલ્ડ ડ્રિંક્સ આપણને બીમારી તરફ લઈ જાય છે. આજે જેટલા પણ રોગ છે એ રોગોનું મેઇન કારણ આપણે પીતા કોલ્ડ ડ્રિંક્સ જે છે તે છે. રાઈટ? આના ઉપર આપણે થોડી બીજી વાત કરીએ. અમુક વિડીયો તમે યુટ્યુબ પર જોશો અથવા તમે જોયા જ હશે તો આપણને એમાં કહેવામાં આવે છે કે આલ્કલાઇન પાણી બોડી માટે સારું નથી. એ સાચી વાત છે, પણ કયું આલ્કલાઇન પાણી? આપણો કેંગન વોટર 9.5 pH સુધી કરીને આપે છે, તો 9.5 સુધી બોડી માટે સારું છે. પછી જે ઉપર આલ્કલાઇન આપણે જે પીએચ ચાર્ટની અંદર જે તમે જોઈ શકો છો 10 થી 11, 12, 13, 14 સુધીના જે પીએચ છે એ પીએચ નું પાણી આપણે પીવું જોઈએ નહીં. તો એ પાણી આપણે ક્યાંથી મળે છે? તો કે આજે જે માર્કેટમાં બીજા આરઓ કે કોઈ પણ આવી ગયા છે, જે લોકો કહે છે કે અમે ક્લેમ કરે છે, એવા ખોટા ક્લેમ કરે છે કે અમે આલ્કલાઇન પાણી કરીને આપીએ છીએ અથવા મિનરલ્સને એડ કરીને આપીએ છીએ, તો એની અંદર ચૂનાની પ્લેટ છે. રાઈટ? એ ચૂનાની પ્લેટ આપણે સમયસર બદલાવી પડે. આ ચૂનો શું કરે છે? આલ્કલાઇન કરે. રાઈટ? કેલ્શિયમ આપણે શરૂઆતમાં જોયું કે આપણું જે કેંગન વોટર છે તે શું કરે છે? મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ અને આયરન ને ઓપ્ટિમાઇઝ કરે છે. બોડી માટે જેટલું જરૂરી છે એટલું જ કરીને આપે છે. એની માત્રા એમને ખબર છે, એટલે જ એ રિસર્ચ બેઝ છે, એટલે જ એને આઈએસઓ 13485 નું સ્ટાન્ડર્ડાઇઝેશન મળેલું છે. પણ આ ચૂનો શું કરે છે એ આપણે જોઈએ. આપણે જે પણ પાણી છે, રાઈટ, તો ચૂનો શું કરે છે? ચૂનાથી જે પાણી આલ્કલાઇન થાય છે, રાઈટ, તો ચૂનો કેલ્શિયમની માત્રા એમાં એટલી બધી છે, રાઈટ, કે સોડાને પણ શું કરે છે? આલ્કલાઇન મતલબ પીએચ જો 5 થી 6 પીએચ, 1 થી 2 પીએચ નું જે હતું પાણી એને 8 થી 10 પીએચ, સોરી 5 થી 6 પીએચ ની વચ્ચે લઈ આવ્યું. આનાથી શું થાય છે? ચૂનાથી. એક તમે બીજો વિડીયો કોઈ જોશો ડોક્ટરનો, તો ડોક્ટર કહે છે સ્ટમક એસિડ. સ્ટમક એસિડની અંદર જે બને છે હાઇડ્રોક્લોરિક એસિડ, એ હોય છે 1 થી 2 પીએચ નું. રાઈટ? તો જેમ સોડા 1 થી 2 પીએચ ની હતી, એમાં ચૂનો મતલબ એટલું લેવલનું હાઈ લેવલનું આલ્કલાઇન પાણી જે બોડી માટે ખરાબ છે. ડોક્ટર કહે છે કે હાઇડ્રોક્લોરિક એસિડ જે બને છે સ્ટમકમાં 1 થી 2 પીએચ નું, એને ન્યુટ્રલાઇઝ કરી નાખે છે. તો એ ડેમેજ કરે છે. તો એની વાત સાચી છે, પણ કેંગન વોટર એ કરતું નથી. આપણે ડેમોમાં શરૂઆતમાં જોયું થોડી વાર પહેલા કે કેંગન વોટર સ્ટમક એસિડને કોઈ અસર, સોડાને ન્યુટ્રલાઇઝ કરતું નથી, પણ એ ચૂનાની જે ખરાબ માત્રા છે એ કરી દે છે. તો આવા અલ્કલાઇન પાણી આપણા બોડી માટે ખરાબ છે. ડોક્ટરો જે આપણને કહે છે, આપણે જ્યારે એસિડિટી થઈ હોય, આપણે એક બીજો ગ્લાસ લઈએ, એ ગ્લાસની અંદર હું આપણે નોર્મલ પાણીથી જે પણ આપણે સમજીએ કે નોર્મલ પાણીથી આપણે એમની દવા ડોક્ટર જે પણ આપણને પ્રિસ્ક્રાઇબ કરીને આપે એને આપણે આ જ પાણીથી પીએ છીએ. આ આપણે થોડીક વાર માટે સમજવાનું છે કે આપનું બોડી છે, રાઈટ? હવે એનું આપણે પીએચ આપણે ચેક કર્યું, તો પીએચ કયું આવેલું હતું? હમણાં જ આપણે જોયું 5 થી 6 પીએચ, 6 થી 7 પીએચ ની વચ્ચે. તો આપણે સ્લાઇડ એસિડિક, આપણી બોડીમાં એસિડિટીનું પ્રમાણ વધી જાય છે, રાઈટ? તો આપણે ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર આપણને શું કહે છે? પેન્ટોપ્રેઝોલ અથવા એવી કોઈ પણ બીજી દવા આપણને લખીને આપે, જે કામ શું કરે છે? એસિડિટીને દૂર કરવાનું કામ કરે છે, રાઈટ? તો આપણે સમજવાનું છે આપણું બોડી છે જે અત્યારે સ્લાઇડ એસિડિક છે, રાઈટ? તો દવા એમાં શું કામ કરે છે એ આપણે જોઈએ. શું કામ કર્યું? આલ્કલાઇન પાણીને મતલબ આપણા બોડીને એસિડિટી, જે એસિડિક પાણી હતું, જેમ આ ગ્લાસમાં એસિડિક પાણી હતું 5 થી 6 પીએચ ની વચ્ચેનું, એને આલ્કલાઇન તરફ લઈ ગયું. તો આપનું કેંગન વોટર સેમ આ જ કરે છે. તો ડ્રગ્સની જરૂર નથી, દવાની જરૂર આપણને નથી. બીજી શું પ્રોબ્લેમ છે? એસિડિટીની પ્રોબ્લેમ થઈ અને આપણે ડોક્ટરની પાસે ગયા, ડોક્ટરની પાસે જે દવા લખાવી, આ ગ્લાસની નીચે જેમ બેસી લે છે એ રીતના આપણા બોડીના બીજા ઓર્ગનમાં એ ચીપકશે અને એ ઓર્ગનમાં આપણને ડેમેજ કરવાનું કામ એ દવા દ્વારા બીજા રોગને આપણે નિમંત્રણ આપીએ છીએ, રાઈટ? તો આ રીતે આલ્કલાઇન ડ્રગ્સ દ્વારા જે આલ્કલાઇન કરવાનું પાણી છે એની જગ્યાએ સીધું આપણે કેંગન વોટર કેમ નહીં પી શકીએ?
રાઈટ, જે આપણી બોડીની એસિડિટીને દૂર કરી શકે છે નેચરલ આલ્કલાઇન દ્વારા, નેચરલી. રાઈટ, એટલે આ નેચરલ આલ્કલાઇન છે કેંગન વોટર, એ આપણે ધ્યાન રાખીએ. રાઈટ, તો હાઇડ્રોક્લોરિક એસિડ, જેના ઉપર કીધું કે હાઇડ્રોક્લોરિક એસિડ જે આપણા પેટની અંદર જે બને છે એના ઉપર કેંગન વોટર અસર કરતું નથી. પણ આજે ચૂના દ્વારા 20,000, 30,000 ના 50,000 સુધીના જે પણ મશીનો માર્કેટમાં ફરી રહેલા છે એ બધા ફ્રોડ છે. એ લોકો શું કરે છે, જેમ સોડાનું એસિડિટીને દૂર કરી દીધી, કેંગન વોટરે નહીં કરી, એ જ એનું રિસર્ચ છે. તો સ્ટમક એસિડની ઉપર કેંગન વોટર અસર નથી કરતું. જ્યારે સ્ટમક એસિડની ઉપર ચૂનો, જે કેલ્શિયમ જેટલા પ્રમાણમાં બોડી માટે સારું છે, એ રિસર્ચ નથી, એટલે ચૂનો શું કરી નાખે છે, કેલ્શિયમની માત્રા વધારે છે, એ આપણને સ્ટમક એસિડની ઉપર અસર કરે છે. જ્યારે કેંગન વોટર રિસર્ચ બેઝ છે, બોડી માટે જેટલું જરૂરી છે એટલા જ મિનરલ્સને કરીને આપે છે, એટલા માટે એ સ્ટમક એસિડની ઉપર કોઈ અસર કરતું નથી. એ અહીંયા આપણે સાબિત કરી. રાઈટ, આપણે આગળ વધીએ. એક ડોક્ટર છે, ડોક્ટર ઓટો હેનરિચ વોર્બર્ગ. એમને 1923 ની અંદર કેન્સરનું શોધ કરી. એમને બે લોકોના ટીસ્યુ લીધા, એક જે ખરાબ, જેમની બોડી ખરાબ હતી, મતલબ કે જે રોગી હતા, અને બીજા જે હેલ્ધી હતા, એ બંનેના ટીસ્યુ લીધા અને એમના ઉપર રિસર્ચ કરી. તો એમને જોયું કે જે પણ જે બીમાર વ્યક્તિ છે એના ટીસ્યુમાં એમને એસિડિટીની માત્રા બહુ વધારે જોઈ. જ્યારે હેલ્ધી વ્યક્તિ હતા એના ટીસ્યુની અંદર એમને આલ્કલાઇન સ્ટેટ જોયું. એસિડિટીની વિરુદ્ધ શું છે, આલ્કલાઇન. અને એમને એક સ્ટેટમેન્ટ આપ્યું, નો ડિસીઝ ઇન્ક્લુડિંગ કેન્સર કેન એક્ઝિસ્ટ ઇન એન આલ્કલાઇન એન્વાયરમેન્ટ. મતલબ કોઈ પણ રોગ ઇન્ક્લુડિંગ કેન્સર, કેન્સર અથવા એવો કોઈ પણ રોગ આલ્કલાઇન એન્વાયરમેન્ટની અંદર એક્ઝિસ્ટ કરી શકે નહીં. અને આ એમની થીસીસ આપી, એના બેઝ ઉપર એમને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો 1931 ની અંદર. રાઈટ, એમના આ સ્ટેટમેન્ટની ઉપર. બીજા એક ડોક્ટર છે, ડોક્ટર જેરી ટેનન્ટ. એમને એક બુક લખી છે, હીલિંગ હિઝ વોલ્ટેજ. રાઈટ, એમાં આ તમે સર્ચ કરજો, એ બુક છે 3,802 રૂપિયાની, અત્યારે તમે સર્ચ કરજો એને. તો એમાં એમને જે કીધું છે એ બહુ મહત્વની વાત છે. એમાં એમને આ ચાર્ટ જે આપણને દેખાય છે બાજુમાં, એ ચાર્ટ એમને એમાં આપ્યો છે. એમને શું કીધું, ડોક્ટર જેરી ટેનન્ટ શું કહે છે, વી મેન્ટેન અવર હેલ્થ એન્ડ હીલ પ્રાઇમરીલી બાય મેકિંગ ન્યૂ સેલ્સ. રાઈટ, ટુ મેક અ ન્યૂ સેલ રિક્વાયર અ વોલ્ટેજ ઓફ -50 MV. એક નવો સેલ બનાવવો હોય બોડીમાં, બોડી આપની બનેલી છે 30,72,000 કરોડ સેલની. આ જે સેલ છે એ એમવી ઉપર, એક એનર્જી ઉપર કામ કરતા હોય, એમાં -50 MV મળી જાય તો આપનો એક નવો સેલ બને, અથવા જે ખરાબ સેલ છે એ રિપેર થાય. રાઈટ, તો એ ડોક્ટર એમ કહે છે, યુ ડોન્ટ નીડ ડ્રગ્સ ટુ હીલ, યુ નીડ ટુ મેક ન્યૂ સેલ્સ ધેટ વર્ક ટુ હીલ. તમારે દવા લેવાની જરૂર નથી. તમારે શું કરવાની જરૂર છે, -50 MV જેમાંથી મળતું હોય અથવા એનાથી વધારે જે મળતું હોય એને કન્ઝ્યુમ કરવાનું, જેનાથી તમારો એક નવો સેલ બને. એ સેલ લડશે તમારા ખરાબ સેલની સામે. રાઈટ, એટલે તમારે દવા પીવાની જરૂર નથી. અને એમને આ એક ચાર્ટ આપ્યો છે. બરાબર, આપણે પહેલા એ સમજે આપનું બોડી શું છે. તો આ આપનું બોડી છે. બોડીની અંદર અલગ અલગ ઓર્ગન છે, જે અલગ અલગ કામ કરવા માટે ઈશ્વરે બનાવેલા છે. એ ઓર્ગન જે છે, આખી ઓર્ગનની સિસ્ટમ છે, એ ઓર્ગન જે છે, પર્ટિક્યુલર ઓર્ગન, એની અંદર ટીસ્યુ છે. બરાબર, એ ટીસ્યુ ના બને. ટીસ્યુ એટલે શું, આપણે એને કહી શકીએ સાદી આપની ભાષામાં કે જે આપણે કહીએ માઉસ. રાઈટ, હવે એ ટીસ્યુ શેના બનેલા છે, સેલના. તો અલ્ટિમેટલી આપણું જે આ હ્યુમન બોડી છે, પૂરું ઓર્ગેનિઝમ છે, એ બનેલું છે શેનું, તો કે સેલનું. 30,72,000 કરોડ સેલનું બનેલું આપનું બોડી છે. અને આ ડોક્ટર એમ કહે છે, ડોક્ટર જેરી ટેનેન, કે આપણે કયું પીએચ નું પાણી પીવું જોઈએ, અથવા કયા વોલ્ટેજ ની આપણે વસ્તુ કન્ઝ્યુમ કરવી જોઈએ. જેમ આપણે જોયું ગ્રીન ટી, બરાબર, અથવા આપણે જોયું બ્લુબેરી, અથવા આપણે જોઈ આપણે જે આપણે અગાઉ જોયું. રાઈટ, તો એ આપણે ફૂડ છે જે એન્ટીઓક્સિડન્ટ સુપર રીચ ફૂડ છે, અથવા મોરિંગા. બરાબર, તો એમાંથી આપણને -50 થી લઈને એનાથી વધારે, અથવા બ્રોકલી, બરાબર, 5 કિલો બ્રોકલી, તો એમાંથી આપણને એટલું એન્ટીઓક્સિડન્ટ મળી રહી છે. પણ કેંગન વોટર આપણને કેટલું આપે છે, એક ગ્લાસની અંદર -800. અને જે ઉપરનું મોડલ છે એ -850 સુધી આપે છે. શરૂઆતનો બેઝ મોડલ છે એ -450 આપે છે. અને પીએચ કેટલું કરીને આપે છે, 9.5 પીએચ.
તો આપનું બોડી 9.5 pH પર રહેશે અને એ પાણી આપણે પીતા હશું અને એ જે એમાંથી જે ઓઆરપી એમવી મળશે -800, આપનું જે SD501, તો આપના સેલ જે જરૂરી છે આપણે -50 નહીં પણ આપણને એક ગ્લાસ કેટલું કરીને આપે છે -800, મતલબ 16 સેલ એક ગ્લાસથી આપણે રિપેર કરી શકીએ, રાઈટ. અને એ જ રીતે 16 ગ્લાસ, મતલબ એક ગ્લાસની અંદર 16 સેલ આપણે એક ગ્લાસથી રિપેર કરી દીધા. હવે આપણે જેટલું વધારે પાણી પી શકીએ, મતલબ 4 ગ્લાસ બરાબર એક આપનું લીટર પાણી થાય, તો આપણે જેટલું વધારે પાણી પીએ, આપણે મિનિમમ 3 લીટર પાણી અત્યારે પીએ છે, તો 4 તાલી 12 ગ્લાસ, 12 ગુણ્યા 16 કરી એટલે એપ્રોક્સ 180 સેલ રોજના આપના નવા બને. અને જો આપણે વધારે પાણી પીએ તો વધારે બને, રાઈટ. એ જે સેલ છે એક મહિનાની અંદર કેટલા બને? 5400. અને એ જ 3-4 મહિના કે વર્ષ પછી બધા સેલ આપણા રિપેર કરી શકે એટલી તાકાત છે. તો ડોક્ટર જેરી ટેનન્ટે જેમ કીધું, આપણે 9.5 pH નું પાણી પીએ અને આટલું ઓવર પીવાનું, જેમાંથી -800 એવું કેંગન વોટર પીએ, તો આપણે દવા લેવાની જરૂર પડશે નહીં. આપણે જે અત્યારે જે પણ દવા પીએ છે, આપણે આમાં જોયું હળદર વાળું જે માઇક્રો ક્લસ્ટર છે, જો બધી જ હળદર નીચે બેસી ગઈ છે અને આમાં હજુ બધી જ એબ્ઝોર્બ થઈ ગઈ છે, રાઈટ. રાઈટ. તો આપણે જે પાણી, આપણે જે દવા પીએ છીએ એ પણ આપણા બોડીમાં 15% પહોંચે છે, પણ આપણે પાણી જો ચેન્જ કરીએ તો આપણા બોડીને કેટલું હાઇડ્રેટ કરશે? 95%. અને આપણે કેટલું એન્ટીઓક્સિડન્ટ આપશે આ પાણી આપનું કેંગન વોટર? -800. એટલે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર કે કોઈ પણ રોગ જે એસિડિટીને લીધે આવે છે, કોઈ પણ રોગ, નાનામાં નાના કોઈ પણ રોગ અથવા મોટામાં મોટા કોઈ પણ રોગ, સ્કિન રિલેટેડ રોગ હોય કે કોઈ પણ રોગ, આયુર્વેદ કહે છે કોઈ પણ રોગની જનેતા છે એસિડિટી. એસિડિટી. અને એસિડિટીને દૂર કરવા અત્યારે આપણે શું કરીએ છીએ? દવા લઈએ છીએ. એની જગ્યાએ જો અને એ દવા પણ આપણે ખરાબ અસર કરે છે. આમાં આપણે જોયું એમ, જો રાઈટ, તો નેચરલ આલ્કલાઇન 9.5 pH કેંગન વોટર જે કરીને આપે છે એની ટોલે કોઈ આવતું નથી, રાઈટ. તો નેચરલ આલ્કલાઇન આપનું બોડી થાય અને એન્ટીઓક્સિડન્ટ મળે, માઇક્રો ક્લસ્ટર મળે, આપણા બોડી માટે જે જરૂરી મિનરલ્સ છે જેમ કે મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ અને આયરન કેંગન વોટર કરીને આપે છે. તો એનાથી આપની દરેક દવા અત્યારે આપણે જે પીએ છીએ જેની જરૂર એક સમય પછી બંધ થઈ જશે, રાઈટ. અત્યારે આપણે કોઈ આપણને એમ કહે કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની દવા શું બંધ થઈ શકે? તો આપણે એમ આવશે કે એ કેવી રીતે બંધ થઈ શકે? યસ, એ બંધ થઈ શકે. કેંગન વોટરથી આપણે કેંગન વોટરનો વધારે યુઝ કરશું તો આપણે ડિટેલમાં સમજ્યા શું થાય છે. જે આપણા સેલ એસિડિટીને લીધે ખરાબ થયા છે એને રિપેર કરીને એને પાછા નવા જનરેટ કરે છે અને એની શક્તિ વધારે છે. -800 MV, -50 MV ની જરૂર છે, એની જગ્યાએ આપણને કેટલું આપે છે? -800 એક ગ્લાસની અંદર. અને આપણા રોજના 16 સેલ એક ગ્લાસમાં રિપેર થાય છે અને રોજના આપણે જો 3 થી 4 લીટર પીએ તો 180 થી લઈને 300 સેલ રોજના નવા બની શકે એમ છે. અને નવા સેલ જ જેરી ટેનન્ટ ડોક્ટર સાહેબના કહેવા પ્રમાણે ખરાબ સેલના અગેન્સ્ટ કામ કરશે અને જે ખરાબ સેલને લીધે આપણા બોડીની જે ઓર્ગન છે, જે કામ એનું છે એ નથી કરી શકતું અને એને લીધે ફોર એક્ઝામ્પલ કિડની એના ઓર્ગન પર બરાબર કામ નથી કરતું, જેનું કામ છે ફોર એક્ઝામ્પલ આપણા બ્લડને પ્યોરિફાઈ કરવાનું, પીએચ બેલેન્સ કરવાનું, એ બધા કામ છે, રાઈટ. ઇલેક્ટ્રોલાઇટ્સને બેલેન્સ કરવાનું, આ કામ કિડનીનું છે, એ એક પ્રમાણમાં કામ નથી કરતું, તો આપણે એને બહારથી મેડિકલી એને આપણે શુદ્ધ કરવું પડે છે, જેને આપણે કહીએ છીએ ડાયાલિસિસ. અથવા આપણું જે બ્લડ પ્રેશર છે એ જો મેન્ટેન નથી થતું, કિડની એ વસ્તુ નથી કરી શકતી, તો આપણે પ્રેશરની દવા લઈએ છીએ. ડાયાબિટીસ આપણને જે થાય છે, સુગર લેવલ વધે છે એસિડિટીને લીધે, બીજા કોઈ પણ રોગ આવે છે, નાનામાં નાનાથી લઈને મોટામાં મોટા કેન્સર પણ થાય છે એસિડિટીને લીધે, જેમ આપણે ડેમોમાં જોયું આપણા ડોક્ટર કહે છે તે પ્રમાણે. વર્લ્ડના ટોપ ડોક્ટર્સ જેમને પીએચડી કર્યું છે અને જેમને નોબેલ પુરસ્કાર મળવામાં આવ્યો છે, તેમને આપણે જોયા, આપણે ડેમોમાં જોયું, રાઈટ. એવું હોય તો તમે એકવાર ફરી જોજો. આપણે આગળ વધીએ. તો આપણે જો કેંગન વોટર પીતા હશું તો આપણે એનાથી ફાયદો ખૂબ સરસ રીતે થવાનો છે.
રાઈટ. આપણે ડોક્ટર ઓતો હેનરી સ્વોરબર્ગનું આપણે જોયું, સાહેબે કીધું છે અને 1931માં એમને નોબેલ પુરસ્કાર મળ્યો કે નો ડિસીઝ ઇન્ક્લુડિંગ કેન્સર કેન એક્ઝિસ્ટ ઇન એન આલ્કલાઇન એન્વાયરમેન્ટ. બરાબર, આલ્કલાઇન એન્વાયરમેન્ટ જે બોડી માટે 9.5 pH જેટલું જરૂરી છે, તો કોઈ પણ રોગ એમાં રહી શકશે નહીં. રાઈટ. બીજા ડોક્ટર છે ડોક્ટર રોબર્ટ જી રાઇટ. કોણ છે આ ડોક્ટર? તો કે અમેરિકનની સૌથી મોટી કેન્સરની ઇન્સ્ટિટ્યૂટ, અમેરિકન એન્ટી કેન્સર ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર છે ડોક્ટર રોબર્ટ જી રાઇટ. એમને એક બુક લખી છે કિલિંગ કેન્સર નોટ પીપલ. કેન્સરને મારો, લોકોને નહીં. એવા ચેપ્ટર 6માં પેજ નંબર 168માં સેકન્ડ પેરેગ્રાફમાં ડોક્ટર રોબર્ટ જી રાઇટ સર શું કહે છે એ આપણે વાંચીએ. If I were looking for an electrolysis unit today, I would choose the SD501 made by Energic Company. Right? કે અગર મારે આજે કોઈ ઇલેક્ટ્રોલાઇસિસ યુનિટની પસંદગી કરવાની હોય તો હું એનર્જીક કંપની કંપનીનું નામ લઈને લખે છે એમની બુકની અંદર, એનર્જીક કંપની દ્વારા બનાવેલું SD501 નંબરનું મોડેલને હું ચૂઝ કરું. અને એની દરેક એમને એની ક્વોલિટીને, પાણીનું જે ક્વોલિટી છે અને મશીનની જે ક્વોલિટી છે એ ક્વોલિટીને રોલ્સ રોયસ, કાર્સમાં સારામાં સારી કાર્સ હોય તો રોલ્સ રોયસની સાથે એની સરખામણી કરી. એમને જ એમની વેબસાઇટ www.americanaci.org એન્ટી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ.org ની ઉપર આ 10 પ્રકારની ડાયટ મૂકેલી છે. ટોપ 10 પ્રોડક્ટ્સ એન્ડ રિકમેન્ડેશન ફોર કેન્સર પ્રિવેન્શન એન્ડ ક્યોર. એમાં પહેલા નંબર પર આલ્કલાઇન આયોનાઇઝ વોટર બાય એનર્જી કેંગન વોટર. રાઈટ. 3 મહિના સુધી એના પેશન્ટને તેઓ આલ્કલાઇન પાણી આપે છે. કેમ? એ આપણે જોઈ લીધું અગાઉ, સેલ રિપેર થાય એટલા માટે, નેચરલી. રાઈટ. અને પછી બીજી 9 પ્રકારની ડાયટ આપે, એમાં છેલ્લે જે આપે છે સુપર ફૂડ મોરિંગા. મોરિંગા એટલે શેકતાની સિંગ, જે આપણા બાપ દાદા કહેતા જ આવ્યા છે કે શેકતાની સિંગનું સૂપ આપણે પીવું જોઈએ કેમ કે એન્ટીઓક્સિડન્ટ આપે છે. રાઈટ. અને બીજા ઘણા મિનરલ્સ આપે છે, એટલે એને સુપર ફૂડ એને કીધું છે. આ ડોક્ટર જ બીજું એક કહે છે કેન્સર, ઓબેસિટી, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, આર્થરાઇટિસ, કિડની ઓર રેનલ ડિસીઝ, મતલબ કિડની રિલેટેડ કોઈ ઇસ્યુઝ હોય, આર્થરાઇટિસ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર હોય, ઓબેસિટી હોય કે કેન્સર હોય, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એટલે હાર્ટ રિલેટેડ ઇસ્યુ, હાર્ટ એટેક આવો કે કોઈ પણ, અથવા એવી બીજી કોઈ પણ બીમારી હોય, are all solved, stopped, and in most circumstances reversed when drinking ionized water. Kangen water જ્યારે પીવામાં આવશે તો in most circumstances ચાન્સીસ છે કે આ બધા જ રોગો in most circumstances દરેક કેસીસમાં જે પ્રમાણમાં આપણે પાણી વધારે ને વધારે કેંગન વોટર પીશું તો આ દરેક કેસમાં જલ્દીથી જલ્દી રાહત મળશે, એવું ડોક્ટર રોબર્ટ જી રાઇટ કહે છે. રાઈટ. એમની બુકની અંદર બીજા ડોક્ટર છે ડોક્ટર હિરોમી સિનિયા. તમારી સ્ક્રીન ઉપર ખૂબ સરસ રીતે આપણે ધ્યાન આપીએ. ડોક્ટર હિરોમી સિનિયા જાપાનના ડોક્ટર છે, વર્લ્ડના ટોપ 10 ડોક્ટરોમાં એમનું નામ આવે છે. આપણે જે એન્ડોસ્કોપી, જે આપણને ખબર હોય અંદર કેમેરો ઉતારે બોડીમાં, તો એની એન્ડોસ્કોપીની કો ઇન્વેન્ટર છે ડોક્ટર હિરોમી સિનિયા. એ ગેસ્ટ્રોના ડોક્ટર છે. રાઈટ. વર્લ્ડના ટોપ 10 ડોક્ટરોમાં એમનું નામ આવે છે. 3,70,000 જેટલી કોરોનોસ્કોપી એમની લાઈફમાં અત્યાર સુધી કરી ચૂક્યા છે. હવે જે આપણે જે સમજવાનું છે, પાર્ટ ઓફ હિસ પ્રોટોકોલ ફોર કેન્સર પેશન્ટ ડ્રિંક 3 લીટર ઓફ કેંગન વોટર એવરી ડે. રાઈટ. શું કરે છે? એમના પેશન્ટને 3 લીટર મિનિમમ કેંગન વોટર પીવાનું છે એવું એ લોકો એ સાહેબ રિકમેન્ડ કરે છે એમના પેશન્ટ્સને. રાઈટ. એમને 2 બુક લખેલી છે, ધ એન્ઝાઇમ ફેક્ટર અને ધ માઇક્રો ફેક્ટર. એ 2 બુકની અંદર આ પેજ નંબરની ઉપર તમે જોઈ શકો છો. પહેલા આપણે જોઈએ માઇક્રો ફેક્ટરની અંદર પેજ નંબર 109 માં શું લખ્યું છે? આઈ હેવ કેંગન વોટર મશીન ઇન માય ન્યુયોર્ક ઓફિસ એન્ડ ધીસ ઇઝ ધ વોટર આઈ ડ્રિંક એન્ડ આઈ ગીવ ટુ માય ઓલ પેશન્ટ. એ પાણી હું પોતે પીઉં છું અને મારા દરેક પેશન્ટને હું આપું છું. અને એન્ઝાઇમ ફેક્ટરમાં પેજ નંબર 159માં તેઓ લખે છે કેંગન વોટર ઇઝ કન્સિડર્ડ ધ વેરી બેસ્ટ ડ્રિંકિંગ વોટર બીકોઝ of its incomparable powers of hydration, right? Detoxification and antioxidation. Antioxidation, detoxification અને હાઇડ્રેશન શું છે એ આપણે જોયું જ છે. હાઇડ્રેશન એટલે જે આપણા ડોક્ટર વિક્ટર રાયસે જે પીએચડી કર્યું એમને કીધું તે જો આમાં હળદર બધી નીચે બેસી ગઈ અને આમાં બધી એબ્ઝોર્બ થઈ ગઈ તો 15 થી 20% જેટલું જ આપણું પાણી એબ્ઝોર્બ થાય છે, જ્યારે કેંગન વોટર તેના કરતા 6 ગણું વધારે
રાઈટ, એટલે કે 85 થી 90% જેટલું એબ્ઝોર્બ થાય છે. તો આને કહેવાય હાઇડ્રેશન, આપણા બોડીના દરેક સેલ સુધી પહોંચશે. બીજું છે એન્ટીઓક્સિડન્ટ, બરાબર, જે આપનું પાણી બોડી માટે જરૂરી છે. -50 MV એક નવો સેલ બનાવવા માટે, પણ આપનું કેંગન વોટર આપે છે -6 -450 થી લઈને -850 સુધી. રાઈટ, અને SD 501 જે ડોક્ટર રોબર્ટજી રાઈટ અથવા હિરોમી શિન્યાસર જે એને રિકમેન્ડ કરે છે, અથવા 6500+ ડોક્ટરો વર્લ્ડ વાઇડ આ પાણીને મશીનને રિકમેન્ડ કરે છે. પાણીને, કેંગન વોટરને અને મશીનને રિકમેન્ડ કરે છે. એમની બુકમાં નામ સાથે લખે છે, કેંગન વોટર અથવા એનર્જિક વોટર અથવા આયોનાઇઝર. સર, તો કેમ કે ઇનકમ્પેરેબલ પાવર ઓફ હાઇડ્રેશન એન્ડ એન્ટીઓક્સિડન્ટ -800. સાહેબ, 16 ગણા જેટલા સેલ આપણે રોજ બનાવી શકીએ. એક મહિનાની અંદર આપણે 5 થી 6000 સેલ્સ નવા બનાવી શકીએ, જે ખરાબ સેલની સામે લડશે અને આપની દવાઓ બંધ કરાવશે, અથવા નવા રોગોને આવતા અટકાવશે, ઇમ્યુનિટીને બૂસ્ટ કરશે. રાઈટ, અને ત્રીજું એમને કીધું ડિટોક્સિફિકેશન. તો આપણે જો તમે બાજુમાં દેખાતો હશે, ડિટોક્સિફિકેશન એટલે આપણે અત્યાર સુધી જે પણ ખાધું આપની ઇન્ટેસ્ટાઇન, એટલે કે આપણે આંતરડાની અંદર કશે ને કશે લાગેલું હશે, બરાબર છે, તો એને ડિટોક્સ કરવાનું, એને સાફ કરવાનું કામ પણ આપનું કેંગન વોટર કરે છે, જે આપણે અહીંયા એન્ડોસ્કોપીના અમુક રિપોર્ટ, એમના ફોટા અહીંયા મૂકેલા છે, જેના તરફથી આપણે ખ્યાલ આવે છે. હવે આપણે અગાઉ જે જોઈએ, હવે બહુ ધ્યાનથી જોવાનું છે. WHO નો આ રિસર્ચ છે. ઇન્ડિયામાં 2020માં 13.9 લાખ કેસીસ હતા કેન્સરના, જે 2025માં 15.7 લાખ થઈ ગયા છે. WHO 2008ની અંદર એક સ્ટેટમેન્ટ આપેલું હતું. WHO 2008ની અંદર એક સ્ટેટમેન્ટ આપેલું હતું કે 2018 સુધીમાં ઇન્ડિયામાં દરેક સોસાયટીમાં એક જણને ડાયાબિટીસ અથવા બ્લડ પ્રેશર હશે. રાઈટ, આજે 2030 છે, દરેક ઘરમાં એક જણને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર આવી ગયું. તો એટલું નોર્મલ થઈ ગયું છે. એવી જ રીતના એમને 2018માં WHO એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે ઇન્ડિયામાં જે પ્રકારનું પેસ્ટિસાઇડનો ઉપયોગ થઈ રહ્યો છે, અથવા જે પ્રકારે રાઈટ આપણે કોલ્ડ ડ્રિંક્સનો ઉપયોગ થઈ રહ્યો છે, એના લીધે કેન્સરના કેસીસો વધે છે, એસિડિટીના કેસીસ વધે છે, જેના લીધે નવા મોટા મોટા રોગો આવી રહ્યા છે. એ પ્રમાણે એમને કેન્સરની ઉપર 2018માં એક સ્ટેટમેન્ટ આપેલું છે કે 2030 સુધીમાં દરેક ઘરમાં એક જણને કેન્સર હશે. રાઈટ, તો આપણે બાજુમાં જે ચાર્ટ છે એમાં આપણે જોઈએ, આપણે ઇન્ડિયાની અલગ અલગ સિટીઝ છે, અમદાવાદ, બેંગ્લોર, ચેન્નઈ, બરાબર. જે ભૂરી ટીક છે તે આપણને બતાવે છે મેન્સ, અને જે કેસરી ટીક છે એ આપણને બતાવે છે વિમેન્સ. તો અમદાવાદ છોડીને દરેક બીજી મોટી સિટીમાં કેન્સરનું પ્રમાણ મેનની કમ્પેરિઝનમાં વિમેન્સમાં વધારે છે. રાઈટ, બાજુમાં આપણને દેખાય છે કે વિમેન્સમાં જે 3 પ્રકારના સૌથી હાઈ કેન્સર જે થાય છે, એમાં જે બ્લુ ટીક છે બતાવે છે બ્રેસ્ટ કેન્સર, બીજું જે છે તે સર્વાઇકલ કેન્સર કેસરી ડોટ બતાવે છે, અને જે ગ્રે લાઈન બતાવે છે તે બતાવે છે ઓવેરીનું કેન્સર. રાઈટ, તો લેડીઝોમાં કેન્સરનું પ્રમાણ મેનના કમ્પેરિઝનમાં વધારે કેમ છે? આપણે અત્યાર સુધી એવું માનીએ છીએ કે કેન્સર કેવી રીતના થાય, તો કે ગુટકા માવા ખાતા હોય અથવા દારૂ પીતા હોય તો કેન્સર થાય, પણ લેડીઝો ક્યાં ટોબેકોનો યુઝ કરે છે, ક્યાં દારૂ પી છે, તો લેડીઝોમાં કેન્સરનું પ્રમાણ કેમ વધારે છે? આપણે વિચારવા જેવું છે. અને બીજું, એમને જેટલા પણ કેન્સર થાય છે એમાં હાઈ કેન્સર બ્રેસ્ટ કેન્સર કેમ છે? રાઈટ, તો એનું કારણ છે પેસ્ટિસાઇડ. આપના ખેડૂત ભાઈઓ પહેલા ડીડીટી ફોર્મ, પાવડર ફોર્મમાં જે પેસ્ટિસાઇડ આવતી હતી, એટલે કે ભૂકી પ્રકારની જે હતી સફેદ, તે છાંટતા હતા, બરાબર, એમના પાકની ઉપર. તો વરસાદ આવતો તો એ ધોવાઈ જતી હતી, એને કારણે એમને નુકસાન થતું હતું પાકનું, અથવા પાછું એમને ડીડીટી ફોર્મમાં જે પણ પેસ્ટિસાઇડ છે એ પાછી છાંટવી પડે, પાછી મહેનત કરતા હતા. તો ફાર્મા કંપનીઓ ઓઇલ બેઝડ પેસ્ટિસાઇડ આપી, જે એ લોકો પૂરું એનું માસ્ક અને એ લગાડીને કવર કરીને બોડીને અને ફેસને કવર કરીને એને ઓઇલ બેઝ છાંટતા હોય છે, કેમ કે હઝાર્ડિયસ છે બોડી માટે. રાઈટ, તો એ પેસ્ટિસાઇડ એકવાર મૂકી દીધી
એટલે ગમે એટલો વરસાદ આવે એ તેલ ઓઇલ બેસશે એટલે એના ઉપરથી લસરી જાય પાણી, રાઈટ? હવે એ પેસ્ટિસાઇડ વાળો ખોરાક એટલે નુકસાન નહીં થાય પાકને. તો એકવાર પેસ્ટિસાઇડ છાંટી એટલે મહેનત બી બચી, પણ આને લીધે પ્રોબ્લેમ કેન્સરના કેસ આજે વધી ગયા છે. છેલ્લા 5 વર્ષની અંદર કેન્સરના કેસ પહેલા જેટલા હતા એના કરતા 10 ગણા વધવા માંડ્યા છે, જેનું કારણ છે આ પેસ્ટિસાઇડ. પહેલું કારણ છે કોલ્ડ ડ્રિંક્સ, રાઈટ? કોલ્ડ ડ્રિંક્સ. અને બીજું કારણ છે પેસ્ટિસાઇડ્સ, રાઈટ? તો આ જે પેસ્ટિસાઇડ જે વરસાદના પાણીથી પણ નીકળતું નથી, આપના લેડીઝો એને લેવા જાય જ્યારે માર્કેટમાં અમુક સબ્જીઓ, તો એને ચાખીને લે, એટલે પેસ્ટિસાઇડ સીધી કાં જાય? એમના પેટની અંદર. નંબર 2, પછી એ ઘરે લાવે અને એને આપણે પાણીથી ધોતા હોઈએ, અને એમને જે વરસાદના પાણીથી જે નથી નીકળી પેસ્ટિસાઇડ, આપણને એવો ભ્રમ થાય છે કે એ આપણા સાદા પાણીથી નીકળી જશે. એના પરથી ધૂળ અને મિટ્ટી નીકળશે, પણ એના ઉપર જે દવા છાંટેલી છે એ નીકળતી નથી. માત્ર દવા નથી છાંટવામાં આવતી, હવે તો એના પર કલર બી છાંટવામાં આવે છે. આપણે બધાને ખ્યાલ છે. તો એ વસ્તુ આપની અંદર જાય. પણ લેડીઝો પહેલા આની નજીક હોય છે, તો આને ધોઈને પછી એને રાંધવાનું સ્ટાર્ટ કરે છે, પોતાને રસોઈનું તૈયારી કરતા હોય છે, રાંધવાનું સ્ટાર્ટ કરતા હોય છે. તો એનો જે ધુમાડો છે સૌથી પહેલા જાય લેડીઝના અંદર, અને એમને કેન્સર થઈ રહ્યું છે, રાઈટ? આ કારણ છે લેડીઝોમાં કેન્સરના કેસીસ વધવાનું, અને એમાં પણ બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. આપણે એક ડેમો દ્વારા જોઈએ કે આનાથી કંઈક કેંગન વોટર, કેંગન મશીને આના ઉપર કંઈક કામ કર્યું છે, તો આપણે હવે એ જોઈએ છીએ, રાઈટ? તો આપણે 2 ગ્લાસ લઈએ છીએ. આ ગ્લાસ આપણે એમ સમજવાનું છે કે આ વેજીટેબલ છે જેના ઉપર ઓઇલ બેઝડ પેસ્ટિસાઇડ નાખવામાં આવેલી છે, રાઈટ? તો હું 2 ગ્લાસમાં તલનું તેલ છે, કારણ કે તલના તેલની અંદર એ મિક્સ કરીને નાખવામાં આવે છે, બરાબર? આપણે એક સરખી તલનું તેલ લીધું 2 ગ્લાસની અંદર, રાઈટ? આપણે સમજવાનું છે કે આ આપણે જે પણ આજે આપણે ખોરાક ખાવાના છે એના ઉપરની પેસ્ટિસાઇડ છે, જેને વરસાદનું પાણીથી નીકળતું નથી, તો આપણે એને શું કરીએ છીએ? સાદા પાણીથી આપણે એને ધોઈએ છીએ. તો શું થશે આપણે જોઈએ. શું થાય છે સાહેબ? તેલ અને પાણીનો ગુણધર્મ શું છે? કોઈ પણ દિવસ મિક્સ થાય નહીં, રાઈટ? તેલ અને પાણી છૂટું રહેશે, ઉપર તેલ આવી ગયું, જોઈ શકો છો, રાઈટ? પણ કેંગન મશીનની અંદર, કેંગન આયોનાઇઝરની અંદર એક પાણી નીકળે છે 11.5 pH, રાઈટ? સ્પેશિયલી આ પાણી પેસ્ટિસાઇડ રિમૂવર તરીકે, ઇમલ્સિફિકેશન સાયન્સની ભાષામાં કહેવાય, એના માટે આ પાણી બનાવવામાં આવ્યું છે, રાઈટ? તો એ પાણી શું કરે છે? આ એ જ વેજીટેબલ છે જેના ઉપર એ પેસ્ટિસાઇડ છાંટેલી છે, રાઈટ? અને આપણે કેંગનમાંથી જે 11.5 pH નું પાણી નીકળે છે, એનાથી આપણે જો એને રાખીએ છીએ 15-20 મિનિટ, અડધો કલાક, અને પછી 8.5 pH થી એને ધોઈ નાખીએ, અને પછી એનો જો કન્ઝ્યુમ કરીએ, તો એના ઉપરની જેટલી પણ પેસ્ટિસાઇડ છે જે આ તેલને ફાડી નાખે, એ રીતના એની ઉપર જેટલી પણ પરત બનેલી હશે એ બધાને ફાડી નાખે. તો આ કેંગન વોટર 11.5 pH નો કમાલ છે, રાઈટ ફ્રેન્ડ્સ? તેલને ફાડી નાખે છે. તેલ અને પાણીનો ગુણધર્મ શું છે? કોઈ પણ દિવસ મિક્સ થાય નહીં, ઉપર તરીને આવી જાય, રાઈટ? તો આ બીજી કારીગરી છે. કેંગન મશીનની અંદર જે ટેકનોલોજી છે એ કેમ હાઈ ક્લાસ છે, કેમ 153 કન્ટ્રીમાં એનું એક્સપોર્ટ થઈ રહ્યું છે, આ એનું કારણ છે. પેસ્ટિસાઇડ રિમૂવ કરે છે. આયોનાઇઝર ઘણી બધી કંપનીઓ બનાવે છે વર્લ્ડ વાઇડ, પણ આને કોપી નહીં કરી શકે. કેમ? પેટન્ટ છે, 50 વર્ષથી પેટન્ટ છે, રાઈટ? એટલે કોપી તો કરી નહીં શકે, પણ બીજી રિસર્ચ એ લોકો કરીને પોતાની રીતના આયોનાઇઝર બનાવે છે. ફોર એક્ઝામ્પલ મિત્સુબિશી કંપની છે, એના આયોનાઇઝર આવે છે. બીજી અનેક કંપનીઓ છે, એના આયોનાઇઝર આવે છે. ઇન્ડિયામાં 2-3 કંપનીઓ છે, તેના આયોનાઇઝર આવે છે. ભાવ એના ઉપર નીચે છે, ઓછા છે કમ્પેરેટિવલી કેંગન વોટર, પણ આટલા લેવલનું પાણી નથી આપતું. આપનું કેંગન વોટર જે છે એ 4 થી 5 લીટર એક સાથે, કોઈ પણ પાણી, 7 પ્રકારના પાણી જે આપણે હમણાં 1 by 1 જોવાના છે, બધા એક સાથે કાઢીને આપે છે. એ લોકો નથી કાઢીને આપતા. નંબર 2, એની અંદર જે પ્લેટ છે એ આપના કેંગન, આપના આયોનાઇઝરની અંદર, એનર્જીકની અંદર
એને જે કેંગન મશીનની અંદર એ પ્લેટ ટાઇટેનિયમની છે, એની ઉપર પ્લેટિનમનું વરખ ચડાવેલું છે, એ સાદી સ્ટેનલેસ સ્ટીલની છે. એટલે લાઈફ આપણું 25 વર્ષ આપે છે, એ નથી આપતું. રાઈટ? અને 11.5 નું અને 2.5 pH નું પાણી કોઈ મશીન કાઢીને આપતું નથી. તમે રિસર્ચ કરી શકો છો. એટલે જ 50 વર્ષથી માર્કેટમાં સક્સેસફુલી ટકી રહેલું છે જાપાનનું એનર્જી કેંગન વોટર આયોનાઇઝર. રાઈટ? જે 11.5 pH પેસ્ટિસાઇડ રિમૂવ કરવાનું કામ પણ ખૂબ જ સરસ રીતે કરે છે. બરાબર? એની અંદર કેટલા પ્રકારના પાણી નીકળે છે આપણે એકવાર એ જોઈ લઈએ. રાઈટ? જે 4 બટન છે અને 7 pH ના પાણી કાઢીને આપે છે. પહેલું બટન આપણે દબાવીએ તો કેંગન વોટર કાઢીને આપે. એમાં 3 છે, 8.5 pH, 9 pH અને 9.5 pH, જે બોડી માટે સારું છે. એ આલ્કલાઇન પાણી, માઇક્રોક્લસ્ટર પાણી, એન્ટીઓક્સિડન્ટ પાણી અને આલ્કલાઇન નેચરલ આલ્કલાઇન પાણી કેંગન વોટર 8.5 pH, 9 pH અને 9.5 pH. બીજું બટન દબાવીએ એટલે ક્લીન વોટર નીકળે. જે 7 pH છે એ આપણે દવા પીતા હોઈએ તેની સાથે પીવાનું છે. પછી નાના બાળકો, 5 વર્ષથી નાના બાળકો છો જે પણ છે, એનું બોડી હજુ ન્યુટ્રલ જ હશે. રાઈટ? એનું બોડી એસિડિક તરફ નહીં ગયું તો એને આલ્કલાઇન કરવાની જરૂર નથી. તો એવા નાના બાળકો, 5 વર્ષથી નાના બાળકો છે, એ લોકોને 7 pH નું પાણી આપવાનું. ત્રીજું, જે પણ આપણે દવા લઈએ છે એ દવાને આપણે 7 pH ના પાણી સાથે જ પીવાની છે. રાઈટ? કેમ કે દવા જે ફાર્મા કંપની બનાવે છે એને ખબર નથી કે આ દવા જે પણ પીશે એનું બોડી આલ્કલાઇન છે કે એસિડિક છે. એટલે એ દવા બનાવી હોય એને 7 pH ના ન્યુટ્રલ કેસની ઉપર, ન્યુટ્રલ pH ની ઉપર, 7 pH ની ઉપર એને બનાવવામાં આવી હોય. તો આપણે જ્યારે પણ દવા પીએ છીએ એનો મેક્સિમમ ઉપયોગ આપણા બોડી માટે થઈ જાય, એની જેના માટે દવા બનેલી છે, તો એટલે એ 7 pH માં આપણે પીવાની. રાઈટ? ત્રીજું જે પાણી જે બટન છે એમાંથી બ્યુટી વોટર નીકળે છે, જે 6 pH છે. આ બ્યુટી વોટરના શું કામ છે? સ્કિન રિલેટેડ કોઈ પણ ડિસીઝ હોય, કોઈ પણ ડિસીઝ, ખરજવું હોય, સોરાયસિસ હોય, કોડ હોય, બરાબર છે, ખીલ હોય, અથવા વારમાં કોઈ ઇસ્યુ હોય, એ દરેકના માટે આ બ્યુટી વોટર ખૂબ જ સરસ કામ કરે છે. અમે લોકોએ રિઝલ્ટ લીધા છે, નીચે તમે જોઈ શકો છો. સોરાયસિસની અંદર રિઝલ્ટ લીધું છે 30 દિવસની અંદર. આ સ્પ્રે કરવાનું પાણી છે, પીવાના પાણી ઉપરના છે. 7 pH, 8.5 pH, 9 pH, 9.5 pH, આ 4 pH ના પાણી છે જે પીવાના પાણી છે. 6 pH નું પાણી છે એ સ્પ્રે કરવાનું છે, પીવાનું પાણી નથી. એ જે ભાગમાં આપણે સ્કિન રિલેટેડ ઇસ્યુઝ હોય, ખરજવું હોય, દાદર હોય, અથવા બીજા કોઈ પણ સોરાયસિસ હોય, બરાબર, અથવા કોઈ પણ બીજા રોગ થયો હોય, ત્યાં 6 pH નો સ્પ્રે કરવાનો છે. 1 અઠવાડિયે, 10 દિવસ, 15 દિવસ, 20 દિવસની અંદર એ વસ્તુમાંથી આપણને રાહત મળી જાય છે. ભલે કેટલા વર્ષો સુધી આપણને સ્કિનની ડિસીઝ હોય. રાઈટ? તો દિવસમાં 3 થી 4 વાર એનો આપણે સ્પ્રે કરવાનો છે. બરાબર? તો બ્યુટી વોટર, એનાથી મોં ધોવાનું છે, એનાથી વાળ ધોવાના છે. તો 6 pH નું પાણી એ કરે છે. અથવા આપણા ઘરમાં જે પણ છોડ છે એ છોડને 6 pH નું પાણી આપીએ તો એનો ગ્રોથ અમે જોયો છે, ડબલ થી ટ્રિપલ ગણો ફાસ્ટ થાય છે. ચોથું જે બટન છે એમાંથી 2 પાણી નીકળે છે. પહેલું જે મેઇન પાઇપ છે ત્યાંથી 11.5 pH નીકળે છે, જેને સ્ટ્રોંગ કેંગન વોટર કહેવાય. એના ઉપયોગ શું છે તો એ આપણે જોયું ઇમલ્સિફાયર તરીકે, ઇમલ્સિફિકેશનનું કામ કરે છે. મતલબ કે પેસ્ટિસાઇડ ની ઉપર જે લાગેલું પેસ્ટિસાઇડ, જે ઓઇલ બેઝ પેસ્ટિસાઇડ છે, વેજીટેબલની ઉપર આપના જે પણ આપણે દાળ, કઠોળ જે પણ ખાય છે એના ઉપર, અથવા રાઈસ એના ઉપર, અથવા બીજો કંઈ પણ જે પણ આપણે ખાવાના છે એ દરેકની ઉપર કલર નાખ્યો હશે, અથવા પેસ્ટિસાઇડ છાંટ્યું હશે, અથવા કોઈ પણ બીજો બગાડ હશે, એ બધાને રિમૂવ કરવાનું કામ કરે છે 11.5 pH સ્ટ્રોંગ કેંગન વોટર. રાઈટ? એનાથી એ મેઇન હોઝમાંથી 11.5 pH નીકળે છે જ્યારે આપણે ચોથું બટન દબાવ્યું છે, અને બાજુમાં જે પટનો બીજો પાઇપ છે ત્યાંથી 2.5 pH નું પાણી નીકળે છે, જે છે સ્ટ્રોંગ એસિડિક વોટર. આનો ઉપયોગ શું છે? આ પણ ગજબનું પાણી છે. રાઈટ? સ્ટ્રોંગ એસિડિક વોટરના ઉપયોગ આપણે જોઈ લઈએ તો આપણને કંઈક વાગ્યું હોય, બરાબર, અને ત્યાં આપણે એન્ટીસેપ્ટિક ડેટોલ કે એન્ટીસેપ્ટિકનો આપણે યુઝ કરીએ છીએ, એન્ટીબેક્ટેરિયલ કોઈ વસ્તુનો આપણે ઉપયોગ કરી છે, એની જગ્યાએ આપણે સ્ટ્રોંગ એસિડિક વોટર 2.5 pH એના માટે છે. પછી આપણા ઘરમાં ફર્શની ઉપર આપણે પોતા મારવા માટે કોઈ પણ ફિનાઇલ વાપરતા હોઈએ, અથવા આપણે ટોયલેટ સીટને સાફ કરવા માટે આપણે કોઈ પણ ફિનાઇલ કે કંઈ પણ વાપરતા હોય, તો હવે એની જરૂર નથી. 2.5 pH નું સ્ટ્રોંગ એસિડિક વોટર જે છે એનાથી આપણે જે પણ ભાગ ઉપર આપણે એનો
થી પોટા માર્યા અથવા એનાથી જે પણ આપણે ટોયલેટને ક્લીન કર્યું તો ત્યાં 48 કલાક સુધી બીજા કોઈ જમ્સ આવી શકશે નહીં. એટલો આ સ્ટ્રોંગ એસિડિક વોટર છે. ત્રીજું આનો શું ઉપયોગ છે? તો આપણે જ્યારે કોરોના આવેલો હતો ત્યારે આપણે સેનિટાઈઝરનો ઉપયોગ કરેલો હતો. એ સેનિટાઈઝર હતું જે 3.5 pH હતું. રાઈટ? એની અંદર આલ્કોહોલ હતો અને એમાં થોડી સુગંધી હતી. આ એના કરતા હાઈ સ્ટ્રોંગ છે 2.5 pH. રાઈટ? આપણા પગમાં ચીરા પડ્યા હોય અથવા કોઈને યુરિક એસિડને લીધે પાકતું હોય અથવા ડાયાબિટીસને લીધે ગેંગ્રીન થતું હોય અથવા કોઈ પણ ભાગમાં કપાઈ જાય છે તો ત્યાં આપણે એન્ટિસેપ્ટિક તરીકે 2.5 pH નો સ્પ્રે મારવાનો છે અને એના પછી 6 pH નો સ્પ્રે મારવાનો છે. તો અમે એમાં ખૂબ સરસ રિઝલ્ટ લીધા છે. બરાબર? તો એ પાકતો જે ભાગ છે એનો પાકશે નહીં અને સારું થઈ જશે. 11.5 pH નો બીજો પણ એક યુઝ છે, પણ પહેલા આની સાથે જ કનેક્ટ કરી દઈએ. સ્કિન રિલેટેડ કોઈ ડિસીઝ હોય, ફોર એક્ઝામ્પલ લેડીઝને પગમાં ચીરા પડતા હોય તો 11.5 pH ની અંદર આપણે પગ બોરી રાખીએ અડધો કલાક સુધી, દિવસમાં 1 થી 2 વાર એવું કરીએ તો 3 દિવસની અંદર એ ચીરા સારા થઈ જશે, ભલે ગમે એટલા વર્ષ જૂના હોય. તો 11.5 pH નો એક યુઝ આ પણ છે. રાઈટ? આપના પાણીને આ જે જુદા જુદા ટોટલ 22 થી 23 પ્રકારના સર્ટિફિકેશન મળેલા છે. બરાબર? ગોલ્ડ સ્ટાન્ડર્ડ મળેલું છે, ફ્રોમ વોટર ક્વોલિટીનો માર્ક મળેલો છે, ડાયરેક્ટ સેલિંગ એસોસિએશનનો માર્ક છે, ISO 9001 છે, ISO 14001 છે અને એની સાથે સૌથી બેસ્ટ ISO 13485 મેડિકલ ગ્રેડ ડિવાઇસ આ પ્રોડક્ટને મળેલું છે. 11.5 pH નું પાણીનો બીજો એક ઉપયોગ છે કે જેમ આપણે જોયું કે તેલને ફાડી નાખે છે, એવી જ રીતના એવી જ રીતના આપને ઘરમાં તો છેલ્લા 2-3 વર્ષથી એક ખૂબ સારું પાણીનો ઉપયોગ, આપણે ખૂબ સરસ તેલનો આપણે ઉપયોગ કરતા હોઈએ, પણ આપણે જ્યારે બહાર ગામ જઈએ છીએ અથવા બહાર ખાવા જઈએ છીએ ત્યારે ત્યાં કયા તેલનો ઉપયોગ થયો છે તે આપણને ખબર નથી. તો એ ટાઈમે એ તેલ આપણા બોડીમાં ખરાબ અસર કરે અથવા આપનું તેલ આપણા બોડીમાં જે પણ કોલેસ્ટ્રોલ પેદા કરે છે એનાથી શું થાય છે, આપની આ જે પણ વેઇન હોય છે, નસ હોય છે, એનું કામ છે બ્લડને સર્ક્યુલેટ કરવાનું. ત્યાંથી બ્લડ સર્ક્યુલેટ થતું હોય, એમાંથી દરેક કોષ સુધી જતું હોય, બોડીના દરેક ઓર્ગન સુધી પહોંચતું હોય છે. તો ત્યાં આ કોલેસ્ટ્રોલને લીધે દબાણ થાય છે અને એ બે ચીપકી જાય છે, જે ઓઇલને લીધે. રાઈટ? અને આને લીધે ત્યાંથી બ્લડ સર્ક્યુલેટ નથી થઈ શકતું. આ જે ચીપકી ગયું એને લીધે એને કહેવાય એટેક અથવા બ્લોકેજ. રાઈટ? તો જેમ આપણું તેલ ફાડી નાખે છે એ રીતના ડોક્ટર અહીંયા શું કરે, જ્યારે બ્લોકેજ હોય તો એ શું કરશે, અહીંયા પહેલા બલૂન ફોડશે. એનાથી જો આ થઈ ગયું તો ઠીક છે, અધરવાઇઝ ત્યાં સ્ટેન્ટ મૂકશે. આ સ્ટેન્ટ છે જે તમે બાજુમાં જોઈ શકો છો. રાઈટ? તો ડોક્ટર આપને એમાં સ્ટેન્ટ મૂકશે. એની જગ્યાએ જેમ આપણે જોયું કે તેલને ફાડી નાખે છે, પેસ્ટિસાઇડના ઉપરના તેલને 11.5 pH ફાડી નાખે છે, એ જ રીતના આલ્કલાઇન વોટર રોજ પીવાનું નથી. 9.5 pH સુધી સારું છે, પણ 11.5 pH નું સ્ટ્રોંગ કેંગન વોટર નો એક ત્રીજો ઉપયોગ એ છે કે આપણે જ્યારે પણ બહારથી જે પણ કંઈ નાસ્તો કરીને ખાઈને આવ્યા છે તો એને ત્યારે આપણે 2 ઘૂંટ જેટલું, મતલબ આટલું દરેક વ્યક્તિ પી જાય તો એ તેલ કશે પણ ચોંટ્યું હશે તો એને પણ એ ફાડી નાખે. બોડીમાં કશે પણ બ્લોકેજ હશે તો એને રિમૂવ કરી શકશે. રાઈટ? તો એટલે 11.5 pH આપણે પીવાનું છે. નંબર 2, 11.5 pH બીજું ક્યારે પીવાનું છે? નોર્મલી કેન્સર કોઈને થયા હોય અથવા કોઈને હાર્ટ એટેક ની પ્રોબ્લેમ થઈ છે, પાસ્ટમાં બ્લોકેજ આવ્યા છે, એ લોકોએ 1 મહિના સુધી સવારે ઉઠીને તરત ભૂખ્યા પેટે અને રાતના સૂતા પહેલા 11.5 pH આટલું 2 ઘૂંટ રોજ પીવાનું. બાકી કોઈને કોઈ એવો પ્રોબ્લેમ નથી તો અઠવાડિયામાં 1 દિવસ નક્કી કરીએ, અથવા બહારથી જ્યારે જઈને આવ્યા છે, ખાઈને આવ્યા છે ત્યારે તો જરૂર, પણ બાકી અઠવાડિયાનો 1 દિવસ, ફોર એક્ઝામ્પલ રવિવાર આપણે નક્કી કરીએ ત્યારે દરેક ફેમિલીના દરેક મેમ્બરે 2 ઘૂંટ જેટલું 11.5 pH પી લેવાનું. એટલે અંદર કોઈ પણ બ્લોકેજ થવા દે નહીં. પહેલું 11.5 pH નું આ એક કારણ છે, પીવાનો આ એક ફાયદો છે. રાઈટ? તો કોઈ પણ બ્લોકેજ હોય તો એ આપણે નીકળી જાય 11.5 pH થી. રાઈટ? અને જે આપણા ઘરમાં નાનું બાળક છે, 5 વર્ષથી નીચેના બાળકોને તો આપવાનું નથી, 7 pH જ પીવડાવવાનું છે, પણ પછી આપનાથી એમનાથી થોડા મોટા બાળકો છે, રાઈટ, 5 વર્ષથી ઉપરના, એને 1 ચમચી જેટલું આપવાનું 11.5, જ્યારે આપણે 2 ઘૂંટ પીવાના છે ત્યારે. અને કેન્સર અથવા હાર્ટ એટેક જો કોઈને હોય,
બ્લોકેજ પાસ્ટમાં આવી હોય અથવા ભવિષ્યમાં નહીં આવે એના માટે આપણે શું કરવાનું? તો કે જેને આવી ગઈ છે તે લોકો રોજ 1 મહિના સુધી રોજ 11.5 પીએચ બે બે ઘૂંટ 2 ટાઈમ સવારે ઉઠીને તરત ભૂખ્યા પેટે અને રાતના સૂતા પહેલા તરત આપીને સૂવાનું, રાઈટ? અને પછી બંધ કરી દેવાનું. અને આપણે જે હેલ્ધી પીપલ છે, જેને આગળ કંઈ નહીં થાય એના માટે શું કરવાનું છે? રવિવારે એક દિવસે પીવાનું છે અને ઘરના બાળકો છે તેને 1 ચમચી આપવાનું. ક્લિયર? તો આ આપનું ફરી આપણે પ્રેઝન્ટેશન પર આવી જઈએ, રાઈટ? અમે જે રિઝલ્ટ લીધા છે કોડથી માંડીને સોરાઇસિસથી માંડીને સ્કિન રિલેટેડ અલગ અલગ ડિસીઝ છે એમાં અમે 3 મહિનાની અંદર 2.5 પીએચ સ્કિન ડિસીઝ જો રેસિસ કે એવું કંઈ થતું હોય તો 2.5 પીએચ નો સ્પ્રે મારવાનો છે સ્ટ્રોંગ એસિડિક વોટરનો, અને એના પછી એને લૂછીને રાઈટ 6 પીએચ નો સ્પ્રે મારવાનો છે અને એને લૂછવાનું નથી, રાઈટ? એને એમ જ એબ્ઝોર્બ થવા દેવાનું છે. અને 2 ટાઈમ આપણે સવારે ને સાંજે જ્યારે કેંગન વોટર આપણે કાઢવાનું જ છે બ્યુટી વોટરને, રાઈટ? તો ત્યારે એનાથી આપણે મોં ધોઈ લઈએ, વાળ ધોઈ નાખીએ, રાઈટ? તો એનાથી મશીન પણ સારું રહેશે અને આપણી સ્કિન પણ સારી રહેશે. કોઈ પણ રોગ હોય તે નીકળી જશે. હવે આપણે જે થોડુંક જે ધ્યાન દેવાની બાબત છે, આ આપણા બોડી, આપણું જે હ્યુમન બોડી છે, કેમ કે મફતમાં મળેલું છે, રાઈટ? મફતમાં મળે ને એ વસ્તુની આપણને કદર હોતી જ નથી, રાઈટ? મફતમાં મળેલું છે એટલે આપણે આની કદર નથી કે આની કિંમત શું છે આ બોડીની, રાઈટ? આપના બોડીને કંઈ થયું અને એ ભાગ એ ઓર્ગનને કંઈ બી ડેમેજ થયો અને જ્યારે આપણને રોગ આવી જાય છે ત્યારે આપણને ખબર પડે છે કે આ બોડીની આપણે ધ્યાન રાખવાની જરૂર હતી પહેલેથી, રાઈટ? તો એવા જે પણ ઓર્ગન છે એકદમ જો ડેમેજ થઈ ગયા તો એને ટ્રાન્સપ્લાન્ટેશનનો જે ખર્ચો છે એ 322 કરોડ રૂપિયા છે. પછી પણ નેચરલી જે આ બોડીમાં જે ઓર્ગન કામ કરતો હતો એ રીતના તો કરી નહીં શકશે, પણ મિનિમમ બોડી, હ્યુમન બોડી, એક આપણા પરિવારમાં 4 જણનું પરિવાર છે તો એક વ્યક્તિનો બોડીની કિંમત 322 કરોડ રૂપિયા છે. અને આપણે એમાં કોઈ પણ પ્રકારના પાણી અને ખોરાક નાખીએ છીએ, રાઈટ? આપણી પાસે ખૂબ પૈસા હશે અને આ આપણે પોસાઈ શકીએ કે કંઈ પણ ઓર્ગન આપણે અત્યારે કેંગન વોટર ના જેટલા પણ બેનિફિટ છે એમ છતાં પણ આપણને લાગતું હોય કે કેંગન વોટરની જરૂર નથી, તો ગમે એટલા રૂપિયા હશે ને સાહેબ, તો પણ 322 કરોડ હશે અને બધા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન પોસિબલ છે તો પણ બોડીમાં એક એવું ઓર્ગન છે જેના ટ્રાન્સપ્લાન્ટેશન પોસિબલ નથી, જેનું નામ છે બ્રેઇન, રાઈટ? તો બ્રેઇનનું ટ્રાન્સપ્લાન્ટેશન પોસિબલ નથી, એ આપણે સમજવાની જરૂર છે. એટલે આપના ફેમિલીની હેલ્થ માટે આજે જ આપણે નક્કી કરીએ કેંગન વોટર લેવાનું. કેંગન વોટર મશીન, કેંગન વોટર આયોનાઇઝર, એનર્જીક કેંગન વોટર આયોનાઇઝરને આપના ઘરે લઈ આવી, રાઈટ? આપણે બીજી એક માહિતી આપું છું કેમ કે ઓર્ગનની આપણી વાત થઈ એટલા માટે. આપણે બોડીમાં એક ઓર્ગન એવો છે જેને કોઈ દિવસ કેન્સર થઈ નહીં શકે, રાઈટ? એ છે હાર્ટ. હાર્ટનું કામ શું છે? પમ્પિંગ કરવાનું, રાઈટ? આપણા બોડીના દરેક ઓર્ગન સુધી બ્લડને પહોંચાડવાનું, માથાના વાળથી લઈને નીચે પગના ટો સુધી બોડીના આખી બોડીમાં બ્લડને સર્ક્યુલેટ કરવાનું, પમ્પિંગ કરવાનું કામ કોનું છે? હાર્ટનું છે. એટલે નેચરલી આપણે જેમ જોયું તેમ કોઈ પણ ઓર્ગન છે બનેલો છે સેલનો, અને કોઈ પણ સેલ, રાઈટ, એના એમવી પર મિલીવોલ્ટની ઉપર એટલા મિલીવોલ્ટ પર એનો કામ નહીં કરે તો રોગ આવે, એવું આપણે જોયું આગળ ડોક્ટર જેરી ટેનન્ટના પેલા કોષ્ટક પરથી, રાઈટ? કે કેન્સર ક્યારે થાય? જ્યારે બોડી એસિડિકના +30 ની ઉપર ચાલ્યું જાય, -50 -80 પર આપણે આવશું તો એ કેન્સરનો સેલ બી રિપેર થશે. જે કેન્સર +30 એટલી એસિડિટી નું લેવલ આપણા બોડીમાં વધી ગયું તો એ કેન્સર તરફ લઈ જશે, રાઈટ? તો એવો એક અંડર એવું કેન્સર જો આવી પણ જાય તો પણ હાર્ટને કેન્સર પોસિબલ નથી. કેમ? કેમ કે નેચરલી હાર્ટના જે સેલ છે એ 130 -130 એમવી પર કામ કરવા બંધાયેલા છે, બનેલા છે, રાઈટ? તો ઈશ્વરે એટલે જ ડોક્ટર જેરી ટેનનની વાત અહીંયા
ખૂબ લાગુ પડે છે કે -80 અથવા -50 MV જેમાંથી મારે આપણે એક કન્ઝ્યુમ કરીએ તો સેલ રિપેર થવાના સ્ટાર્ટ થઈ જશે. -80 નું આપણે એક વસ્તુ કન્ઝ્યુમ કરીએ તો કેન્સરનો સેલ રિપેર થવાનો સ્ટાર્ટ થઈ જશે. અને આપનું કેંગન વોટર આપે છે -800, 10 ગણા વધારે ફાસ્ટ કામ કરે છે. 10 સેલ એક ગ્લાસની અંદર કરીને આપે છે. અગર આપણે કેન્સર કોઈને થયું છે અથવા હાર્ટ એટેક ઇસ્યુ છે એ લોકો માટે, અથવા કોઈ પણ ડિસીઝ છે, કોઈ પણ એની ડિસીઝ, ડોક્ટર રોબર્ટજી રાઈટ આપણને કહે છે, અમેરિકન એન્ટી કેન્સર ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર, કોઈ પણ ડિસીઝ છે એ આવે છે એસિડિટીને લીધે, સેલની ઉપર ખરાબ અસર થાય છે એને લીધે, જેને રિમૂવ કરશે કોણ? આપનું કેંગન વોટર, એનર્જી કેંગન વોટર, રાઈટ? કેમ કે સીધું સેલની ઉપર કામ કરે છે, રાઈટ? તો હવે આપણે જોઈએ આટલા પ્રોડક્ટ છે એનર્જીકના. પહેલું જે પ્રોડક્ટ છે બેઝ મોડલ છે, બરાબર છે, એમાં 4 પ્લેટ છે, 3 વર્ષની મેન્યુફેક્ચરિંગ વોરંટી છે, જે છે 2,18,000 નો. આપના ઘરમાં 4 જણનું, સોરી, આપના ઘરમાં 1-2 જણ હોય, મતલબ ન્યુક્લિયર ફેમિલીમાં આપણે રહેતા હોઈએ, 2 જણ હસબન્ડ વાઈફ હોય ને એક બાળક હોય, તો આ મશીન ઇનફ છે. 4 પ્લેટનું મશીન, રાઈટ? ભવિષ્યમાં 4-5 થશે તો પછી મશીન બદલવું પડશે. એની જગ્યાએ એક જ ટાઈમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે 25 વર્ષ સુધી. તો એક જ મોડલ જે સુપર વર્લ્ડમાં 153 કન્ટ્રીમાં હાઈએસ્ટ સેલિંગ મોડલ છે એ આ છે, લેવલ્યુ SD501, જે 7 પ્લેટનું છે, જેની મેન્યુફેક્ચરિંગ વોરંટી 5 વર્ષ છે, જેની લાઈફ છે 25 વર્ષની. એ છે 2,77,000, જે 7 પ્લેટનું, રાઈટ? તો આપના ઘરે હોવું જોઈએ તો આ હોવું જોઈએ. સેમ જ મશીન છે, ખાલી બોડીમાં થોડો ફરક છે. પ્લેટિનમ જેવું દેખાય છે, એ પણ સેમ જ મોડલ છે. 7 પ્લેટનું મશીન છે, જેની 20,000 રૂપિયા કિંમત વધારે છે, 2,97,000, રાઈટ? એનથી એક ઉપરનું મોડલ છે, જે અમેરિકા અને બીજા કન્ટ્રીમાં બહુ હાઈ સુપર સેલમાં એ જાય છે, બરાબર છે. એ 8 પ્લેટનું મશીન છે, ફૂલ ઓટોમેટેડ છે, ટચ સ્ક્રીન છે, 3,43,000 નું છે, બરાબર છે. 8 પ્લેટનું મશીન છે. વધારે જ્યાં યુઝ હોય આપના ઘરમાં, તો 6-7 જણનું ફેમિલી છે, એના માટે આ 3 કોઈ પણ મોડલમાંથી બેઝ મોડલ છે, એ 1 થી 2 જણનું ફેમિલી છે તો ચાલશે. 2 જણ છે તો 3, 4, 5, 6 જણ આપણા ઘરમાં છે, 7-8 જણ છે, તો આ 3માંથી કોઈ પણ ચાલે. પણ વધારે કયું વેચાય છે? SD501, જે 2,77,000 રૂપિયાનું છે, રાઈટ? બહાર વર્લ્ડમાં બીજું જે વેચાય છે તે K8 છે, રાઈટ? લુકમાં સારું છે અને ટચ સ્ક્રીન છે, જોવામાં સારું છે, અને 8 પ્લેટનું મશીન છે, થોડું સારું, વધારે રિઝલ્ટ આપે છે, વધારે રિઝલ્ટ આપે છે, એટલા માટે એ પણ લઈ શકાય, K8, રાઈટ? પરંતુ કોઈ હોસ્પિટલ હોય અથવા કોઈ સોસાયટીમાં મૂકવાનું હોય, કોઈ પરબની સાથે જોડવાનું હોય, તો આપણને જરૂરી છે 12 પ્લેટનું મશીન છે, જે લેવલ્યુ SD સુપર SD501 યા સુપર 501, 12 પ્લેટનું મશીન છે, 3 વર્ષની વોરંટી છે, રાઈટ? એ -850 ORP એન્ટીઓક્સિડન્ટ એટલું આપે છે એક ગ્લાસની અંદર, રાઈટ? આ બધાની અંદર બધા જ પાણી નીકળે છે, 7 પ્રકારના પાણી, રાઈટ? પરંતુ ખાલી બ્યુટી વોટર, જેને સ્કિન રિલેટેડ કોઈ ઇસ્યુઝ છે, રાઈટ? અથવા સોરાઇસિસ કે એવી કોઈ બીમારી છે, અથવા કોઢની બીમારી છે, રાઈટ? તો એ લોકોના ઘરે ફુવારો લગાવી દે છે, જેમાંથી ખાલી ને ખાલી બ્યુટી વોટર નીકળે, જે 2 લાખની કિંમત, રાઈટ? આ બધા જ છે, જે છે જીએસટી સાથેના પ્રાઇસ છે. જીએસટી સર્ટિફિકેટ હોય તો તમે જીએસટી ક્લેમ એનું કરી શકશો. બીજું પ્લસ 1,500 રૂપિયા એક્સ્ટ્રા શિપિંગ ચાર્જિસનો છે, રાઈટ? કેમ કે પ્રોડક્ટ જાપાનથી આપને બધી જગ્યાએ એક્સપોર્ટ થાય છે, દરેક કન્ટ્રીમાં. તો આપણે ત્યાં પણ એનો બેંગ્લોરમાં આપણને વેરહાઉસ આપેલું છે. ત્યાં ઘડી જે પ્રોડક્ટ છે એને ઇન્ડિયા પર દરેક જગ્યાએ કોઈ પણ ખૂણામાં ખૂણે પહોંચાડવા માટેનો 1,500 રૂપિયાનો શિપિંગ ચાર્જ છે, રાઈટ? બેંગ્લોરથી આપના ઘરે આવવા માટેનો. એની સાથે બીજું શું જરૂરી છે? તો કે એક આપણને ફિલ્ટરની જરૂર પડશે, એટલે અથવા આરઓ જો આપના ઘરે છે તો એની સાથે આ કનેક્ટ થઈ જશે. કેમ એની જરૂર છે? કે TDS મેન્ટેન કરાવવાની જરૂર છે. કારણ કે આપનું જે મ્યુનિસિપાલિટીનું પાણી છે એ કોઈ વાર 130 TDS પણ આવે અને કોઈ વાર 5,000 TDS પર બી ચાલ્યું જાય, એટલું ઝાડું પાણી પણ આવી જાય, રાઈટ? તો આપના મશીનની પ્લેટને ડેમેજ નહીં કરે એના માટે એક આરઓ ફિલ્ટર લગાવવું જરૂરી છે, જેમાં 150 TDS એ આપણા બોડી માટે સારું છે. 130 થી 200 TDSનું, પણ 150 TDSનું જે હાઈ આપણને TDS ખૂબ જ બોડી માટે સારું છે, એ TDS મેન્ટેન કરાવવાનું કામ આરઓ પરથી આપણે કરશું.
આરઓમાંથી એ પાણી આપણા કેંગન મશીનમાં જશે અને જે ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસ દ્વારા આપણને મિનરલ રીચ, માઇક્રોક્લસ્ટર, એન્ટીઓક્સિડન્ટ સુપર રીચ અને નેચરલ આલ્કલાઇન પાણી અને ઇમલ્સિફિકેશનના પાણી આપણને બેસ્ટ પાણી આપણને કરીને આપે અને એના માટે એક પ્રેશર ટેન્કની જરૂર પડશે 21 લીટરની. રાઈટ, એ બાજુમાં આપણને જરૂર પડશે કેમ કે આરઓ નું પાણી એની અંદર સ્ટોર થશે અને ત્યાંથી મશીનની અંદર એ પાસ થાય જેથી 4 થી 5 લીટર એક જ વાર આપણે પ્રેસ કર્યું ને તો એ મશીનમાંથી આપણને કોઈ પણ બટન દબાવશું એ પાણી 4 થી 5 લીટર કરીને આપશે. કારણ કે આપણે પહેલા જ જોયું કે આપનું પાણી માઇક્રો ક્લસ્ટર છે, મતલબ કે 15 થી 20 મોલેક્યુલનું જે પાણી છે 5 થી 6 મોલેક્યુલ થઈ જાય છે. તો 21 લીટરનું જે ટેન્ક છે એ મશીનમાં જ્યારે જશે ત્યારે 8 લીટર જ બચશે. 8 લીટરને 2 ભાગમાં બ્રેક કરે છે. આલ્કલાઇન કેંગન વોટર જે બોડી માટે જરૂરી મિનરલ્સ છે એના માટે, અને પછી એનો એસિડિક ભાગ જે આપણે બીજા યુઝ છે સાફ સફાઈમાં એમાં આપણે યુઝ કરવાનો છે તેના માટે. એટલે 2 ભાગમાં બ્રેક થશે. 8 લીટર, 4 લીટર મેઇનથી આપણે પીવા માટે અને 4 લીટર આપણું સાફ સફાઈ માટે અથવા સેનિટાઈઝર માટે અથવા આપણા જે પણ બીજા જે આપણા બેનિફિટ આપણે જે વિડીયોમાં જોયા છે તેના માટે. રાઈટ, તો 21 લીટરની પ્રેશર ટેન્કની જરૂર પડશે. આટલી વસ્તુ છે. હવે અહીંયા હું એક માહિતી જરૂર આપણે જોઈએ છે તો આપણને લાગતું હશે મશીનમાં જે મતલબ મશીનમાં જે પાવર છે એ તો સુપર છે, જે ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસ છે અને જે એમના ટેકનિક છે, બરાબર, જે રિસર્ચ છે એ સુપર છે, રિઝલ્ટ આપણને જરૂર છે, પણ ભાવ પણ વધારે છે. રાઈટ, ભાવ પણ વધારે છે. આપણામાંથી અમુક લોકોને લાગતું હશે કે આ ભાવ વધારે છે. તો એના માટે હું 2-3 નાની નાની વાત કર દઉં કે ભાવ વધારે નથી. આપણે જે દવા પીએ છીએ ને એના કરતા પણ ઓછા ભાવમાં આપણને આ મશીન પાણી, આપણે સારું પાણી આપણે પી શકીએ છીએ. તો એનું એક આપણે કેલ્ક્યુલેશન જોઈએ આપણે કેલ્સીની અંદર. રાઈટ, મેં SD501 નું જે મોડેલ છે હું એના ઉપર જ ગણાવું છું. SD501 નંબરનું જે મશીન છે એની પ્રાઇસ છે 2,78,000. 2,78,000 મશીનની પ્રાઇસ છે. 1,500 છે શિપિંગ ચાર્જ છે. 2,78,500 નું મશીન છે. અને આરઓ અને ફિલ્ટર જો આપણી પાસે નહીં હશે તો અને પ્રેશર ટેન્ક તો એનો થોડો ખર્ચો થશે એટલે 10 થી 12 હજાર એના આપણે ગણીએ તો રાઉન્ડ ફિગર કરીને હું કેવું છું 2,90 ની જગ્યાએ 3 લાખ રૂપિયા. તો 3 લાખ રૂપિયાનું આપણું 3 લાખ રૂપિયા આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે. રાઈટ, 3 લાખના ઇન્વેસ્ટમેન્ટમાં આપણને 25 વર્ષ સુધી આ મશીન ચાલવાનું છે. તો એક વર્ષનો ખર્ચો કેટલો આવવાનો છે? 12,000 રૂપિયા. 12,000 રૂપિયાનો એક વર્ષનો ખર્ચો છે. રાઈટ, એમાં 12 મહિના આવે તો એક મહિનાનો આપણને કોસ્ટ કેટલી આવવાની છે? તો કે 1,000 રૂપિયા. રાઈટ, 1,000 રૂપિયા એક મહિનાની કોસ્ટ આપણા ઘરમાં એટલે 30 દિવસ, તો 30 દિવસથી આપણે એને ડિવાઈડ કરીએ તો એક દિવસનો ખર્ચો આવે છે 33.33 રૂપિયા. રાઈટ, હવે આ 33.33 રૂપિયા છે. આપણા ઘરમાં કેટલા મિનિમમ 4 લોકો હોય, મિનિમમ કહું છું 4 લોકો હોય તો એક જણને પડે 8.25 રૂપિયા એક દિવસનો ખર્ચો. એક વ્યક્તિ છે જેને 8 રૂપિયામાં આપણે આ પાણી મળે છે અને એ કેટલા લીટર પાણી પીશે? તો કે 4 લીટર મિનિમમ પીવું જોઈએ. કેંગન વોટર આવ્યા પછી આપણને ખબર જ છે કે આપણા રોગ દૂર થઈ શકશે અથવા નવા રોગ નહીં આપી શકશે અથવા સાયન્ટિફિકલી આપણા સેલને રિપેર કરે છે એ પાણી. તો આટલું સારું પાણી હોય તો આપણે વધારેમાં વધારે પીવું જોઈએ. તો આપણે માનીએ કે 4 થી 5 લીટર પીતા હશું તો 4 લીટર પણ પાણી પીતા હશું એટલે એક વ્યક્તિને 2 રૂપિયા નું ખાલી આ પાણી પડે છે. 2 રૂપિયા. રાઈટ, બીજું એક આપણે એક તર્ક આપવા માંગુ છું. આપણે મેડિક્લેમ લઈએ છીએ. રાઈટ, મેડિક્લેમ આપણે લઈએ છીએ આજની તારીખમાં 2 જણનો ફેમિલી છે, 30 વર્ષની એજ છે, 5 લાખ રૂપિયાનો ખાલી કોઈ પણ કંપનીનો મેડિક્લેમ લે છે તો મિનિમમ 30,000 રૂપિયા એનો મેડિક્લેમ નું પ્રીમિયમ આવશે. રાઈટ, જેમ જેમ ઉંમર વધશે તેમ તેમ પ્રીમિયમ વધશે. પણ અત્યારે હું કેવું છું કે ખાલી એને નહીં, કેલ્ક્યુલેશન માટે હું ખાલી ને ખાલી અત્યારની સિચ્યુએશન લઉં છું કે 30 વર્ષની અગર એની એજ હોય, હસબન્ડ વાઈફ અને એક બાળક હોય, 5 લાખનો ખાલી, 5 લાખથી કઈ નથી થવાનું. 5 લાખથી કઈ નથી થવાનું કારણ કે 5 લાખ આપણા ઘરના દરવાજે બહુ મોટી રકમ છે પણ હોસ્પિટલના બહારને પાણી છે. રાઈટ, હોસ્પિટલના બહારને પાણી છે. 5 લાખ રૂપિયામાં કશું નહીં થશે. છતાં આપણે લઈએ તો 5 લાખનો મેડિક્લેમ અને 30 વર્ષની ઉંમર છે, 2 હસબન્ડ વાઈફ છે અને એક બાળક છે. 3 જણનું પ્રીમિયમ આવતું હશે 30,000 રૂપિયા.
10 વર્ષ સુધી પ્રીમિયમ ભરશે એટલે 3 લાખ રૂપિયા થશે, રાઈટ? 3 લાખ રૂપિયા થશે. કોઈ દાડો એ વ્યક્તિ એમ વિચારશે કે આ 3 લાખ મારા રિકવર થવા જોઈએ? યસ ઓર નો? એવું વિચારશે કે આ 3 લાખ રૂપિયા મારા રિકવર ત્યારે થાય જ્યારે હું એડમિટ થવા, તો મારે એડમિટ થવું પડશે? નહીં. શું વિચારશે? આ ભલે 3 લાખ રૂપિયા જતા, પણ મારા ફેમિલીને કંઈ પણ થવું જોઈએ નહીં. તો 3 લાખ રૂપિયા આપણે 10 વર્ષ માટે આપણે નાખીએ છીએ. હું 25 વર્ષ માટે 3 લાખ રૂપિયા નાખવાની વાત કરું છું, રાઈટ? તો આ કેટલો સરસ ઓપ્શન છે. 25 વર્ષની લાઈફ છે. 2 રૂપિયા પર લીટરમાં આપણને સારું પાણી આપણા ઘરે આવે એમ છે. પેસ્ટિસાઇડ રિમૂવ કરી શકે એ પાણી છે. નવા કોઈ પણ રોગ થવા નહીં દેશે એ આપનું પાણીમાં કાબેલિયત છે, એ પ્રોપર્ટીઝ છે. તો આપણે શેના માટે અટકેલા છે? હજુ આની અંદર એક બીજો બી પોઈન્ટ છે, રાઈટ? એના માટે ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર હશે, મારો કોન્ટેક્ટ નંબર હશે, એના ઉપર તમે ફોન કરજો તો હું ઓનલાઈન આપને મરાઈ અથવા આપણે પર્સનલી મળીશું અને તમને આનો બિઝનેસ પ્લાન, કંપની 153 કન્ટ્રીમાં કામ કરે છે તો એનો બિઝનેસ પ્લાન હું તમને લાઈવ સમજાવીશ, અથવા આવી રીતના એક મીટ દ્વારા આપણે જોશું, જેમાં હું તમને પ્લાન બતાવીશ કે કંપનીનો પ્લાન શું છે, રાઈટ? તો એ પ્લાન દ્વારા આપણને વધારે સારી રીતના આપણે સમજીશું. તો એ પ્લાન શું છે? કંપની એને ડાયરેક્ટ સેલિંગમાં મૂક્યું છે. કંપનીનો પ્લાન પણ પેટન્ટેડ છે યુએસએ માં અને જાપાનમાં, રાઈટ? તો પેટન્ટેડ પ્લાન છે, સાહેબ. ખાલી પ્રોડક્ટ નથી, પ્લાન પણ છે. તો બિઝનેસ કેટલો જબરજસ્ત હશે, રાઈટ? તો એ બિઝનેસ એવો છે કે આપને જે આજે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, આપને ચાહીએ તો એ બધા પૈસા આપને રિકવર થઈ શકે એમ છે, રાઈટ? તો એના માટે ડિસ્ક્રિપ્શનમાં હું નંબર નાખું છું, એને સર્ચ કરો અને મને કોલ કરજો. તો હું તમને બિઝનેસ પ્લાન કઈ રીતના બિઝનેસ થઈ શકે એમ છે એ પણ સમજાવીશ, રાઈટ? અને આટલાથી આપણે આજે આપણો ડેમો પૂરો કરતો. આ છે આપણો પ્રોડક્ટનો ડેમો, એનર્જી કેંગન વોટરનો ડેમો. મિત્રો, આ છે આપનો એનર્જી કેંગન વોટરનો ડેમો. એક વસ્તુ છે જે મેં હજુ શેર કરવા માંગુ છું. હું 2 ગ્લાસ લઉં છું, રાઈટ? આપના બાપ દાદા ઇન્ડિયામાં અથવા ગામમાં આપણે હંમેશા એમ કહેતા હતા કે ગૌમૂત્ર છે ને એ બહુ પવિત્ર છે. આપણે ગૌમૂત્રને બહુ પવિત્ર માનીએ. ગામડાના લોકો એને પીતા હોય છે, રાઈટ? અને એ લોકો રોગમાંથી મુક્તિ મેળવતા હોય છે. તો બે માર્કેટમાં ઓલરેડી 2 અલગ અલગ પ્રકારના ગૌમૂત્ર માર્કેટમાં મળે છે. એનાથી મેં આ કરીને જોયું, જે આપણે જોયું ને પીએચ ડ્રોપ નાખીને કે આલ્કલાઇન કેટલું છે, અને ઓઆરપી ડ્રોપ નાખીને કે આપનું પાણી એક્ટિવ કેટલું છે, રાઈટ? કે લાઈવ વોટર આપણા જે ઓઆરપી મતલબ એન્ટીઓક્સિડન્ટ કેટલું આપે છે, રાઈટ? જે આપણે જોયું આપણા ડેમોમાં. તમે થોડું રિવાઇન્ડ કરીને પાછું જોજો, ભૂલી ગયા હો તો, બરાબર? પણ એ એન્ટીઓક્સિડન્ટની જે પ્રોપર્ટી છે એ ચેક કરવા માટે આપણે જેમાં પણ એ ડ્રોપ નાખીએ અને પિંક થાય તો એ લાઈવ છે, એની અંદર પ્રોપર્ટી છે જે બોડી માટે સારી છે, એન્ટીઓક્સિડન્ટ, હાઈ એન્ટીઓક્સિડન્ટ છે, રાઈટ? જે આપણે ડેમોમાં સમજ્યા છે. તો આ 2 જે માર્કેટમાં ચાલી રહેલા છે એનાથી મને એમાં રિઝલ્ટ નથી મળ્યું, અને પછી મેં લાઈવ કાવ વોટર લાવ્યો છું. એમાં આપણે જોઈએ કે શું થાય છે, રાઈટ? 2 ગ્લાસમાં હું કાવ વોટર લઉં છું, બરાબર? ગૌમૂત્ર લઉં છું 2 ગ્લાસની અંદર, જેનું આપણે પીએચ ટેસ્ટ કરીએ કે કેટલા પીએચ નું એ હોય છે અને એન્ટીઓક્સિડન્ટ છે કે નહીં, એ પ્રોપર્ટી આપણે ગૌમૂત્રમાં છે કે નહીં આપણે જોઈએ. પહેલા આપણે ઓઆરપી ચેક કરીએ, રાઈટ? ગૌમૂત્રમાં ઓઆરપી છે કે નહીં, આપણે 3 ડ્રોપ નાખીશ, રાઈટ? યસ સાહેબ, ઇટ ઇઝ એન્ટીઓક્સિડન્ટ સુપર રીચ એન્ટીઓક્સિડન્ટ છે, કાવ વોટર છે. આ તમે પણ કરીને જોઈ શકો છો. આપની આસપાસ જે પણ નદીનું જે પણ પાણી છે, જે ખરખર વહે છે, જે નેચરલી એની અંદર આ પિંક થશે, એન્ટીઓક્સિડન્ટ છે એની અંદર, બરાબર? જે આપણે સ્ટોર કરીને એ પ્રોપર્ટી ખોઈ રાખી, રાઈટ? જે આપણે કેંગન વોટર ફરી કરીને આપે છે બાય ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસ, રાઈટ? હવે આપણે જોઈએ પીએચ ડ્રોપ. ગૌમૂત્રની અંદર પીએચ કયા છે, કયા પીએચ નું ગૌમૂત્ર છે, રાઈટ? આપણે પીએચ ચાર્ટમાં જોયેલું 1 થી 14 પીએચ નું આપણે જોયેલું હતું. 1 થી 7 જે છે, 1 થી 6 છે એ એસિડિક છે, 7 ઇઝ ન્યુટ્રલ, અને 8 થી 14 છે આલ્કલાઇન છે. એકદમ ભૂરા કલરનું થાય તે સ્ટ્રોંગ આલ્કલાઇન છે, સાહેબ, એકદમ સ્ટ્રોંગ આલ્કલાઇન,
9.5 pH, આ 9.5 pH છે, આ એનથી પણ સ્ટ્રોંગ 11.5 કે એનથી ઉપર, રાઈટ, કાવ વોટર સાહેબ. પણ આ કાવ વોટર આપને અવેલેબલ નથી, અથવા હશે તો આપને પાણી જેમ તો નહીં પી શકીએ, રાઈટ છે. તો એટલે કેંગન વોટર એ જ પ્રોપર્ટી કરીને આપે છે કે કાવ વોટરમાં આપણે, એટલે આપણા જે બાપ દાદા જે પુરખો આપણને કહીને ગયા છે એ એકદમ રાઈટ વાત છે, રાઈટ. એ આપનું એમથી સાબિત થાય છે. તો આટલો જ છે આપણો ડેમો. તો ફટાફટ પરિવારનું વિચારીને કેંગન વોટર આપણે ઇન્સ્ટોલ કરીએ, રાઈટ. બીજાની મદદ કરીએ. એ જે મદદ કરશું તો આપણને કંપની બાય પ્રોડક્ટ તરીકે એક બિઝનેસ આમાં આપે છે, બાય પ્રોડક્ટ તરીકે ફ્રીમાં. આપણે જે 3 લાખ રૂપિયા નાખવાના છે એ મશીનના છે, પણ ફ્રીમાં આપણને એક બિઝનેસ પણ આપે છે, રાઈટ. એ શું છે? જેનાથી આપણા પૈસા રિકવર થઈ શકે એમ છે, મશીન ફ્રી થઈ શકે એમ છે. એ કઈ રીતે છે, શું છે, શું નહીં, એના માટે ડિસ્ક્રિપ્શનમાં અત્યારે નંબર છે, એને તમે કોન્ટેક્ટ કરો મારો, રાઈટ. ધેટ્સ ઇટ. નમસ્તે, થેન્ક યુ. ઓકે. તો સ્વસ્થ રહો, કેંગન વોટર પીતા રહો, જેટલું મેક્સિમમ થી મેક્સિમમ પીવાય એટલું, અને લાઈવ વોટર પીવો, રાઈટ. લાઈવ વોટર પીવો, એ જ આશા સાથે લીવ કરું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.